ગાડી મારવાલા મુવા જેવું નથી. તું કદાચ તારી સત્તાના મદને લીધે મારા શરીરને મારીશ, પણ મારા જીવ તું મારી શકવાનો નથી. મારી અંદર જે જીવ છે, આત્મા છે, એને તું મારી શકવાનો નથી. મારી સાલ છે, જે છે તે રહેશે. બોલ. ભરતનો ઉપદેશ સાંભળી રાજાને થયું કે આ કોઈ મહાન જ્ઞાની અને ત્યાગી મહાપુરુષ લાગે છે. રાજાએ જોયું તો ભરતજીને ઉપવીત પણ ધારણ કર્યું હતું. તેથી એમને બ્રાહ્મણ માની રાજાએ ક્ષમા માંગી અને પાલખીમાંથી ઉતરીને ભરતને પગે પડ્યો છે. ભરત તો સંત પુરુષ હતા. એમણે રાજાને ક્ષમા આપી. સંત જેવા કપડા પહેરવાથી કે ભગવા વસ્ત્રો ધારણ કરવાથી સંત થવાતું નથી. ઘણાય નથી ભગવા વસ્ત્રો પહેરીને, ભગવા વસ્ત્રો ધારણ કરીને, સંત જેવા લુગડા પહેરીને સાધુ બની જતા, પણ એમ સંત થવાતું નથી. સંત સહેલું નથી. સાચો વૈરાગ્ય હોય તો જ સાચો સંત. ભરતજી આવા સંત માની રાજાને ઉપદેશ દેવા વિનંતી કરે છે. હરી રસ પીર બિદાને પાય સાસા સંતોએ ઓળખા. એ સાસા સંતોએ ઓળખા. એ હરી રસ હરિરસ પીર વિદાને પાય સાસા સાધુએ ઓળખાય. સાસા સાધુએ ઓળખાય. સેવા દિલડાએ ના કદીએ ના ચલતા. સાગર જે ના છલકા. એક સ્વતી નાણે એક ખરા મારી. એક સ્વતી નાણે એક ખરા સાધુએ ઓળખાય. સાસા સંતોએ ઓળખાય. સાસા સાધુએ ઓળખાય. હરિરસ પીવે વિદાને પાય. સાસા સંતોએ ઓળખાય. સાસા માટે તો હું જે કહું તો ધ્યાન કરો, સાંભળો. કોઈ દિવસ પાપ કરવું નહીં. પરમાત્મા પાસે તે કબૂલ કરો અને તેનું નિવારણ કરો. પાપનું અજાણતા પાપ થઈ જાય ને રાત્રે સૂતા પહેલા એમ પરમાત્મા પાસે દાણો આખા દિવસમાં એક વખત 6 માસ સુધી ખાઓ તો જ આ પાપનું નિવારણ થાય છે. માટે સૌથી ઉત્તમ વાત એ છે કે રાત દિવસ પ્રભુ ભક્તિમાં રસ્સા પચ્યા રહેવું. તેથી કોઈ પણ પાપનો અવકાશ ન રહે. સુખદેવજી મહારાજ રાજસિંહને સમજાવે છે કે હે પરીક્ષિત રાજા, આ કળીકાળ છે, એમાં પાપ બહુ વધી ગયા છે. માણસોનું ધ્યેય એક દ્રવ્ય ઉપાર્જન માટે જ થઈ ગયું છે. એક જ ધ્યાન થઈ ગયું, પૈસો ક્યાંથી કમાવો, પૈસો ક્યાંથી કમાવો. આ જ એક. પૈસા પાછળ પડવાથી તો પતન થાય છે, પણ શાંતિ મળતી નથી. માટે શાંતિ જોઈતી હોય તો પરમ કૃપાળુ પરમાત્મા પાસેથી જ મળશે. બાકી ક્યાંય શાંતિ મળશે તો જ તેનું કલ્યાણ થશે. આ કળિયુગમાં થોડું ઘણું પુણ્ય કરવાથી પણ ઘણું ફળ મળે છે.
આવા કોઈ સત્કાર્ય થતા હોય એમાં પુણ્ય કરીએ, કોઈ પણ જગ્યાએ રસોડા ચાલતા હોય, કોઈને આપણે એવું નથી કે તમે ક્યાંક સદાવ્રત ચાલતું હોય ત્યાં તમે દઈ શકો તો કાંઈ નહીં, પણ કોઈ નાનો માણસ ગરીબ માણસ ભૂખ્યો હોય એને તમે જમાડી દો તો સદાવ્રત જેવું ફળ મળે. કોઈને દવા લેવા પૈસા ન હોય, તમે દવાખાનું ખોલી શકો ને કાંઈ નહીં. કોઈ કેવા દવા લેવા પૈસા ન હોય એને તમે દવા લઈ દો તો એના જેવું ફળ મળે છે. આવું બધું કરાય, કરી શકીએ. કોઈ છોકરાઓ ભણેતા હોય, હોશિયાર હોય, એની ફી ભરી દેવાય. આવા સત્કર્મો અનેક છે. ભગવાને દીધું હોય તો દેવાય, આપ્યું હોય તો આપતો જાજે, મુઠ્ઠી શણ નાખતો જાજે. કઈક દીધું હોય ને તો દેતો જાજે. બાકી વેળા આવી છે ને વેળા વહી જવાની છે. કઈક સત્કર્મ કરી લઈએ, કઈક દાન પુણ્ય કરી લઈએ. કોને ખબર ભગવાન ક્યાં આપણને ક્યાં પાછા મોકલે. સુખદેવજી મહારાજે આ કળીકાળ માટે બહુ પાપ વધી ગયા છે. માણસોનું ધ્યેય પૈસા કમાવા માટે વધી ગયું છે. પરમાત્મા પાસેથી મળે તે જ તેનું કલ્યાણ થશે. આ કળિયુગમાં થોડું પુણ્ય કરવાથી પણ ઘણું ફળ મળે છે. આમ સુખદેવજી મહારાજ 5મા સ્કંદની સમાપ્તિ કરી. બોલે વૃંદાવન વિહારી લાલ કી જય. 6થા સ્કંદમાં એક ભગવત ભક્તની કથા આવે છે. હતો અજામિલ નામનો દુરાસારી હતો, પણ એ ભક્ત બની ગયો. નામનો પ્રભાવ બતાવ્યો છે આમાં. નામનો પ્રભાવ કેવો છે તમે જોજો. આ કથાની અંદર અજામિલની કથામાં નામનો પ્રભાવ કેવો છે. અજામિલ નામનો એક દુરાસારી બ્રાહ્મણ રહેતો હતો. એને ઘરમાં વેશ્યા રાખી હતી. એક વખત જે જંગલમાં શિકાર કરવા ગયો હતો, ઘેર કેટલાક સાધુઓ આવી ચડ્યા, મહાત્માઓ આવ્યા, અયોધ્યાથી આવ્યા, ગિરનારમાંથી આવ્યા. સંજોગો વસાત સાધુએ એમને ત્યાં ભોજન કર્યા બાદ એમને ખ્યાલ આવ્યો કે આ વેશ્યાનું ઘર હતું. તેઓએ નિર્ણય કર્યો કે આપણે આ વેશ્યાના પતિને સુધારીએ. એનો પતિ એટલો દુરાસારી છે, અનેક પાપો કરે છે. એટલે એને કીધું, મહાત્માઓ કીધું કે ભાઈ આપણે આનો વેશ્યાનું ખાધું છે તો આપણે કઈક કરવું જોઈએ ને. એટલે એના પતિને આપણે સુધારીએ. જો એનો પતિ સુધરી જાય ને તો આપણે જે એના ઘરનું અન્ન ખાધું છે ને એ સાર્થક થઈ જાય. આ બાજુ અજામિલ ઘેરે આવે છે. સાધુઓની પાસે દક્ષિણા માંગ્યું. સાધુ કહે દક્ષિણા આપ. જો તું અમને દક્ષિણા આપને તો તારે ત્યાં પુત્ર જન્મ થાય, તેનું નામ નારાયણ રાખવું. અજામિલ કહે છે ભાઈ તમે દક્ષિણા આમ નામ વયા જાવ તો એ દક્ષિણા છે. દક્ષિણા મારી મળશે ને તો તમે ઉભા નહીં રહો. આવો અજામિલ હતો, મારફાડ અજામિલ હતો. અજામિલ કઈ જેમ તેમ નતો, જેવો બ્રાહ્મણ હતો પણ એના કર્મો એવા હતા. અને અજામિલની કથામાં એવી સુંદર નામ સ્મરણની વાત કરી છે કે નામે અનેક નરને તાર્યા છે. નામે પાતક છૂટીએ. નામનો મહિમા છે. કાન કુમજ દેશનો રાજા અજામિલ હતો. વધારે પાપાસાર કરતો. થોડી વાર અજામિલ ઘેરાયો. વેશ્યાના કહેવાથી સાધુઓને પ્રણામ કર્યા. સંતો વિચારવા લાગ્યા આ જીવનું કલ્યાણ કેવી રીતે થાય. આજે એના ઘરનું ભોજન લીધું, એને એમ કહીશું કે ભગવાનનું ધ્યાન કર, પૂજા કર તો નહીં કરે. હવે આ જીવનું કલ્યાણ કેવી રીતે થાય. વેશ્યા સગર્ભા હતી એટલે સાધુએ વિચાર્યું અજામિલના છેલ્લી સંતતિ છે એટલે સંતતિમાં માતા પિતાની વિશેષ સ્નેહ હોય. આ પુત્રનું નામ જો નારાયણ રાખે ને તો અજામિલને મુખે નારાયણ નારાયણ અનાયાસે પણ નારાયણ નારાયણ બોલવાથી ભગવાનનું નામ જપ થશે એટલે પાપ થોડુંક બળશે. સંતોએ કહ્યું તમારે ઘેર ભોજન મળ્યું પણ દક્ષિણા મળી નહીં.
અજામિલ કહે, મહારાજ તમે મને ઓળખતા નથી હો, તમે મને ઓળખો છો? પૈસા માંગો છો, તમારી પાસે કઈ છે તે હું લૂંટી લેતો નથી ને, એ જ મારી દક્ષિણા છે. તમારી પાસેથી હું જો કઈ લૂંટતો નથી ને, એ જ મારી દક્ષિણા છે. એ તો તમારો મારો યોગ સારો, મારા ઘરનું અનાજ તમારા પેટમાં ગયું. હું કોઈ પૈસા આપતો નથી કોઈને. સંતોએ અજામિલને કહ્યું, અમારે કાંઈ જોતું નથી. તારે ઘેર પુત્ર આવે તો એનું નામ નારાયણ રાખજે, એ જ અમારી દક્ષિણા છે. જા. સંતોના દર્શનથી અજામિલનું હૃદય પીગળ્યું હતું. તેનું હૃદય થોડું શુદ્ધ થયું. તેણે કહ્યું, નારાયણ નામ રાખવામાં મને કોઈ વાંધો નથી. ભગવાન કરે ને દીકરો આવે તો તેનું નામ હું નારાયણ રાખીશ. તમ તારે મને શું વાંધો નારાયણ નામ રાખવા. સંતો ત્યાંથી ચાલ્યા ગયા. અજામિલના ઘેરે પુત્રનો જન્મ થયો. સંતોની આજ્ઞા અનુસાર એમનું નામ નારાયણ રાખવામાં આવ્યું. અજામિલ આખો દિવસ નારાયણ, એ નારાયણ, અહીંયા આવ. નારાયણ ક્યાં જાશો? અરે બેટા જરાક જમી લે નારાયણ. ત્યાં પર જતો નહીં, ત્યાં પડી જઈશ. નારાયણ નારાયણ આખો દિવસ નારાયણ નું જપ જેવા કરે. નારાયણ નારાયણ બોલે ને ગોદમાં રમાડે. અજામિલ ને નારાયણ નારાયણ બોલવાની ટેવ પડી ગઈ. વિચાર કરો તમે. નારાયણ 7-8 વર્ષનો થયો. અજામિલ ને એકવાર યમદૂતો પકડવા આવ્યા. જે અતિ કામી છે ને એને અતિ પાપ કર્યું છે ને તે આયુષ્ય હોવા છતાં મરે છે. અજામિલે પણ જીવનમાં બહુ જ પાપ કર્યું. પાપમાં કઈ બાકી નહોતું રાખ્યું. તેથી એનું આયુષ્ય હજુ 12 વર્ષ બાકી હતું, છતાં યમદૂતો તેને પકડવા આવ્યા છે. અજામિલ ભયંકર યમદૂતોને જોઈને ગભરાઈ ગયો. ભયથી પોતાના પુત્રને બોલાવા, નારાયણ, એ નારાયણ બોલવા લાગ્યો. છોકરો રમવા ગયો હતો, એના પિતા પાસે આવ્યા નહીં, પણ અજામિલના મુખમાંથી નારાયણનું નામ સાંભળે વૈકુંઠમાં ભગવાનના પાર્ષદો આવ્યા. નારાયણ 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 ભગવાનના પાર્ષદો આવ્યા વૈકુંઠમાંથી. યમદૂતોને કે અજામિલ 12 વર્ષ જેટલું આયુષ્ય બાકી છે, તમે ક્યાં લઈ જાવ છો એને? વિષ્ણુદૂતો સમજાવશે, યમરાજાની આજ્ઞાથી અમે આવ્યા છીએ. યમદૂતો કહે છે, આ મહાપાપી જીવ છે, આ પૃથ્વી ઉપર જીવવાનો લાયક નથી, અને અમે લઈ જવા આવ્યા છીએ. યત્ર દંડેન સુદપતિ, અમે એને પકડીને યમપુરીમાં લઈ જઈશું, એને સજા થશે. અમારે ત્યાં જરા પણ ન્યાય નથી. વિષ્ણુ ભગવાનના પાર્ષદે કહ્યું કે અજામિલ પાપી હતો એ વાત સાચી છે, એમાં અમે સમજ છીએ, પણ તેણે ભગવાનનું નામ લઈને પાપનું પ્રાયશ્ચિત પણ કર્યું છે. તે તમે જાણતા નથી? હમણાં એ નારાયણ 2 વાર બોલ્યો, એમાં પાપનું પ્રાયશ્ચિત થયું છે. યમદૂતે કહ્યું, મહારાજ અજામિલ નારાયણ નારાયણ બોલે છે, એ થોડો ભગવાનનું નામ બોલે છે, વૈકુંઠવાસી ભગવાનનું નામ થોડો લે છે, એ તેના છોકરાનું નામ લે છે નારાયણ નારાયણ. એ તો એના પુત્રનું નામ નારાયણ છે ને, એટલે નારાયણ નારાયણ બોલે છે. એટલે પાર્ષદોએ કહ્યું,
યજ્ઞાનાદથવા જ્ઞાનાદૂતમ શ્લોક નામ યત સંકીર્તનમધમ પૂછો દેહ દેધો યથા નલઃ. પુત્રના નિમિત્તથી પણ અજામિલે ભગવાનનું નામ તો લીધું ને, ભલે એને જાણે અજાણે ભલે પુત્રનું નામ જાણી પણ નારાયણ તો નામ બોલ્યો ને. અજાણે પણ એ અગ્નિ પર પગ પડે ને તો પણ અગ્નિ બાળે છે. અજાણે જાણ્યા વગર આપણે અગ્નિ ઉપર પગ પડી જાય તીખારા ઉપર તો પગ નથી બળી જતો. તો પણ અજાણે પણ એને ભગવાનનું નામ તો લીધું છે ને, એટલે અજાણે પણ ભગવાનનું નામ લેવાથી જીવાત્માનું કલ્યાણ થાય છે. અજાણતા પણ ભગવાનનું નામ લેવા એનું અવશ્ય ફળ મળે છે. ઉતાવળે કરેલા ભોજનથી ભલે સ્વાદનો અનુભવ ન થાય પણ ભૂખ તો ભાંગે જ ને. એમ અજાણપણે લેવાયેલું પ્રભુનું નામ પાપનો અવશ્ય નાશ કરે છે. મોટા મહાપુરુષ આ વાતની પરિચિત છે. પાપી લોકો માટે નારાયણનું નામ જ પાપના માર્ગનો નાશ કરે છે. વિષ્ણુદૂત અજામિલનું 12 વર્ષનું આયુષ્ય બાકી છે, તેને 12 વર્ષનું આયુષ્ય ભોગવવા દો. વિષ્ણુદૂતે અજામિલને યમદૂતના પાશમાંથી છોડાવ્યો છે. તેને ઉદ્ધાર થયો. સત્કર્મથી અપમૃત્યુનું આયુષ્ય બાકી રહેવા છતાં પાપ કર્મનો ફળ રૂપે આવેલું મૃત્યુ ટળે છે. અજામિલનું અપમૃત્યુ હતું છતાં તે ટળ્યું. અજામિલ આ બધું પથારીમાં પડ્યો જોતો હતો, સાંભળતો હતો. એને પ્રભુએ કરેલા ઉપકારોને યાદ કર્યા. અતિ પાપીના જીવનમાં કોઈ એવો બનાવ બની જાય તો જલ્દી સુધરી જાય છે, સુધરે છે. જઈને આજ જીવનમાં મુક્તિ મેળવે માટે પાપી લોકોનો તિરસ્કાર ન કરતા પાપનો તિરસ્કાર કરજો. અજામિલને પણ પોતે કરેલા પાપ માટે અતિશય પસ્તાવો થયો. પરિણામે તેના સર્વ પાપો બળી ગયા. તેણે દુરાસરથી ભરેલું પોતાનું જીવન સન્માર્ગે વાળ્યું, હારા માર્ગે વાળ્યું. તેણે વિચાર્યું કે સાધુ સંતોમાં માત્ર ક્ષણિક સત્સંગથી મને આટલો બધો જીવનનો લાભ થયો હોય તો પ્રભુમય જીવન જીવનાર કામો નરસિંહ મહેતાની માફક પ્રભુ કેમ ન કરી જાય મારા પણ. અજામિલને દિલથી પસ્તાવો થયો. ઘર છોડી ગંગા કિનારે ગયો. જીર્ણ મંદિરમાં રહેવા લાગ્યો. આખો દિવસ ઓમ નમો નારાયણ મહાન મંત્રનો જપ કરે છે. હવે તો બોલતો નથી, આંખ ઊંચી કરીને કોઈને સામું જોતો નથી. બહુ ભૂખ લાગે ને તો મધુકરી માગવા જાય. મધુકરીમાં જે મળે ને તે ગંગાજીમાં બોળે. જળ દેવતાને સ્વાદ આપે, અન્ન શુદ્ધ કરે. એકવાર ખાય. ભોજન બહુ સરસ હોય તો ભૂખ કરતા વધારે ખવાય. ભોજન નીરસ હોય તો પેટમાં જેટલી ભૂખ હશે ને એટલું જ ખવાય. બહુ સ્વાદિષ્ટ ભોજન હશે ને એટલે બહુ ખવાઈ જાય. અજામિલ નીરસ ભોજન કરતો. તેનું ભોજન નીરસ છે, તેનું ભજન સરસ થાય છે. જેનું ભોજન નીરસ છે એનું ભજન સરસ થાય છે, અને જેનું ભોજન સરસ છે તેનું ભજન નીરસ છે. સ્વાદ અને સ્વાદ બે છોડે ભક્તિ કરી શકે છે. લૌકિક સ્વાદમાં જેનું મન ફસાયું તે ભક્તિ કરી શકે નહીં. સ્વાદ છોડો, વાદ છોડો તો જ ભક્તિ થશે. જાણે અજાણે પણ ભગવાનનું નામ લેવાથી તમે વિચાર કરો કેવો ઉદ્ધાર થઈ જાય છે. રામ નામ મની દીપ ધરો જેહ દેહરી દ્વાર તુલસી ભીતર બહાર જો સાહી ઉજિયાર. હરિનામ રૂપી દીવો જીભ પર રાખજો. જીવનથી જપ કરવાની ટેવ પાડો. કેટલાક લોકો એવું સમજે કે હું મનથી જપ કરું છું. નામ જાણે પણ અજાણે પણ જો લેવાઈ જાય તો બેડો પાર થઈ જાય. એવું એક મજાનું દ્રષ્ટાંત છે તમને કહું. એક ડોશીમાં એક ગામમાં સપ્તાહ બેઠી. કથા ભાગવત કેમ આપણે બધા દેવળિયામાં કથા બેઠી છે એમ કથા બેઠી. આયોજન થયું એટલે આખું ગામ કથા સાંભળવા જાય. હવે એવું બન્યું એક ગામમાં એક માજી કથા સાંભળવા ન આવે એટલે એની બેનપણીઓ હોય ને એ માડી કથા સાંભળવા ન જાય, અને એની બેનપણીઓ હોય એ બધી કથા સાંભળવા જાતી. એના ઉંમરની માજીઓ હતી એટલે એને કીધું માજી આપણા ગામમાં સરસ મજાની સપ્તાહ કથા બેઠી છે, તમે એક જ નથી આવતા, બાકી આખું ગામ લાભ લે છે, તમે એક જ નથી આવતા. અહીંયા ઘરે બેઠા ગંગાજી છે, તમને હું વાંધો શું છે, તમને હાલો ને કથામાં, આખું ગામ આવે છે. માજી કહ્યું તમે તમારે લાભ લ્યો, મારે તો હું ભલી, મારે કથામાં નથી, મારી લોટી ભલી, મારે કથામાં નથી આવું. બહુ વિનમણી કરી, બહુ કર કર્યું બાયું.
એટલે માજીએ કહ્યું તમે બહુ કહો છો ને એટલે આજે નહીં આવતીકાલનું રાખો ને, આવતીકાલે આવે, આજ રેવા દે. બીજો દિવસ થયો ને કથાનો ફરી સમય થયો એટલે પેલા માજીના સહેલી કે માજી ચાલો તમે કાલ કહેતા હતા ને હું કાલ આવે, હાલો આજ કથામાં જઈએ. પેલા તો ના પાડી બાપા રેવા જો ને મારે કથામાં નથી આવું, પણ તમે નહોતો કીધું કાલે આવીશ તો લ્યો હવે બાપા હાલો, બીજું હું કીધું તું હાલો હાલો. બહુ આગળ ગયા એટલે માજી કીધું તમે કહેશો ને તો ચાલો. માજી જેવા બહાર નીકળ્યા એટલે પેલી એની અતિ પ્રિય જીવ કરતા પણ વાલી એક લોટી હતી. એ લોટીને સાથે ભેગી લીધી માડી. પેલા માજી કીધું માજી ત્યાં બધી વ્યવસ્થા છે, લોટીને શું લેવાની જરૂર છે, ઘેરે મૂકી જો ને, ત્યાં બધી વ્યવસ્થા છે, લોટી બોટી બધું મળી જાય તમને, આ લોટી નાખી દો. લોટીને શું કામ ભેગી લ્યો છો? અને માજીએ નિશાસો નાખ્યો મને લઈ જાવી હોય ને તો પેલા મારી લોટી આવશે પછી હું આવું. બીજી માજીઓ કે ભાઈ કાંઈ વાંધો નહીં, ભલે આવે છે લોટી ભલે લેવા દે, એ બાને કથામાં તો આવશે ને, આ કથામાં નહીં આવા જીવ. અને માજી લોટી લઈ લીધી ને માજી આવ્યા કથામાં. બધા માજીઓ ભેગી થઈને આવ્યું છે ભાઈ, બધા કથામાં આવ્યા. આ બાજુ વ્યાસજી મહારાજ જે વક્તા હતા એ કથા ચાલુ કરવાની પૂર્ણ તૈયારી. ગામના લોકો આવીને બેસી ગયા. પેલા માજી છેક છેલ્લે મંડપનો થાંભલો હતો ને એ થાંભલાને ટેકો દીધો ને લોટી બાજુમાં મૂકીને બેસી ગયા. છેલ્લે થાંભલે બેઠા માજી, લોટી બાજુ મૂકી દીધી. જેવી અહીંથી કથા હા વાંચવા માટેની શરૂઆત થઈ એ વખતે આ બાજુ કથા ચાલુ થઈ, આ બાજુ માજી ની ઊંઘ ચાલુ થઈ. ઘસ ઘસાટ માજી ઊંઘમાં આવી ગઈ, ઊંઘવા લાગ્યા. કથા 1 કલાક 2 કલાક એવી રીતે કથા પૂરી થઈ. જય જયકાર થઈ ગયો. કથા વિરામ, બધા ઉભા થયા, બાજુમાં બધા ઉભા થયા અને જ્યાં જોવે ને ત્યાં માજી ઘસ ઘટાશ ઊંઘે. એની બેનપણીઓ બધી જો લે હાલે આ તો જોતો ખરા, આને કથા સાંભળવા લે, અહીંયા ઘસ ઘસાટ ઊંઘવા માંડ્યા. હાય પકડીને હલાવે, હાથ પકડીને હલ બલાવે છે માજી. એ હાલો હવે કથા પૂરી થઈ. બોલે બાપા કથા પૂરી થઈ ગઈ? લે મને ખબર ન રહી. પણ તમને ક્યાંથી ખબર રહે? તમે ઘસઘસાટ ઊંઘતા હતા. જેવા ઉભા થયા ને પેલી બાજુમાં લોટી હતી ને લોટી મેળવવા જ્યાં હાથ આમ કર્યો ને લંબાયો ને ત્યાં લોટી મળે નહીં. હવે જેને પોતાના જીવ કરતા વાલી લોટી હતી, જો લોટી ન મળે તો પછી શું થાય? અને માજીનો પારો ગયો, નિશાસો નાખ્યો. પેલી માજીઓ કે હું તમને નહોતી કેતી હતી ને, જો આ કથામાં આવે શું મને ફળ મળ્યું, લ્યો મને જલ્દી મારી લોટી અપાવો, નકર હું જીવી નહીં શકું. મને મારી લોટી જલ્દી અપાવી દો. ક્યાં છે મારી લોટી? કોણ લઈ ગયું મારી લોટી? બધા વિચાર કરે છે કે આ બધાનું સોલ્યુશન થાય, પણ આ લોટી ન મળે એનું તો શું થાય? બધું સોલ્યુશન થાય, પણ માજીની લોટી નહીં મળે તો શું થશે? હવે કરવું શું? બધા શ્રોતાઓને ખબર પડી કોઈ લોટી જોઈ છે, કોઈ લોટી જોઈ. બધાને એકાબીજાને પૂછે માડીની લોટી કોઈ લીધી, કોઈ જોઈ છે? વાસ્તુ ગાસ્તુ બધું આવ્યું ક્યાં ખબર છે? વ્યાસજી પાસે કથાના વક્તા હોય ત્યાં આવ્યું પાછું ઠેકાણે પોથી બીજી પાસે. શાસ્ત્રીજી મહારાજ હતા એટલે કહ્યું મહારાજ તમને ઉછે બેહાડ્યા છે, આ માજીની લોટી મળતી નથી, કેશો લોટી ક્યાં છે, કોણ લઈ ગયું તમને ખબર હોય. આમાં બધું તમે અધર બેઠા હોય એટલે કોણ ક્યાં શું કરે એ તમને બધી ખબર હોય. પેલા મહારાજે એવા હા પણ ન પાડી અને ના પણ ન પાડી. એને એવું કે આ જીવ કદાચ પહેલી વાર આવ્યો હોય છે અને શું જવાબ આપો. એના પેલા શાસ્ત્રી એમ કહ્યું કે મને બીજું તો કઈ ખબર નથી, જો આ જીવનો ઉદ્ધાર થતો હોય ને તો મારે ખોટું બોલવું પણ સારું છે એમ. મહારાજે કીધું કે આ જીવ કેટલાય દિવસે કથામાં આવ્યો છે, ક્યાંથી કેવો જીવ હશે. મને ભાઈ માતાજીઓ મને બીજી કઈ ખબર નથી. અહીં 7 દિવસનો મહેમાન છું હું તો. ઈ માજીની લોટી કોઈ નારાયણ નામનો છોકરો હતો ને એ લોટી લઈ ગયો છે.
હવે એનો પિતાનું નામ શું છે, એ ક્યાં રહે છે, ક્યાં ગામનો છે, એ કાંઈ સરનામું મને ખબર નથી. મને તો એટલી ખબર છે નારાયણ નામનો છે, એ લઈ ગયું છે. એની માતાનું નામ શું છે, હવે એ ક્યાં રહે છે ખબર નથી. એટલી મને ખબર છે કે લોટી લઈ જવા વાળો બીજો કોઈ નહીં નહોતો, પણ નારાયણ હતો. ઈ નારાયણ તમારી લોટી લઈ ગયો છે, લ્યો. અને માજી નિહાપો નાખ્યો છે. નારાયણ ક્યાં છે? નારાયણ, હે નારાયણ. માજીની આંખમાંથી આંખોડાની ધાર થાય. નારાયણ મારી લોટી આપ, મારી લોટી આપ, નારાયણ મારી લોટી આપ. અને સમજાવીને માજીને લઈ આવ્યા છો, બધી બહેનો સમજાવીને, હાલો માજી હાલો ઘેરે હાલો. એ બધું થઈ જાહે, મળી જાહે. રોવો માં તમે હવે, આહોડા પાડો માં. માજીને ક્યાંય શેન પડતું નથી, કારણ કે જીવ કરતા વાલી લોટી હતી. સવારમાં જાગે ને ત્યાંથી લોટીના માટે આંખમાંથી આહોડાની ધાર, સાંજે હુવે ને ત્યાં સુધી. અને માજીએ ગાયું છે, શું ગાયું ખબર છે? એ મારી લોટી લઈ ગયો, મારી લોટી લઈ ગયો છે નારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ, મારી લોટી લઈ ગયો છે નારાયણ, મારી લોટી લઈ ગયો છે નારાયણ, મારી લોટી લઈ ગયો છે નારાયણ. હું તો સાંભળવા પરાય, એ હું તો સાંભળવા પરાય, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો ગઈતી સાંભળવા પરાય, મારી લોટી લઈ ગયો રે નારાયણ. આજે હવારે ઉઠે ને તો આજ પંક્તિ ઉઠતા ભેળી આજ એક સાજો સુવે ત્યાં સુધી હાલે. પછી તો ગામમાં એવું થયું કે માજીને નામે ન ઓળખે બધા. એ માજી કોણ? તો ઓલા લોટી લઈ ગયા નારાયણ છે ને, એ માજી. આવી સાપ પડી ગઈ. માજી નામથી કોઈ ઓળખતું બંધ થઈ ગયું. ક્યાં માજી? તો કે ઓલા નારાયણ લોટી ન લઈ ગયો ઈ માજી. આ પદ નથી ગાતા ઈ માજી. ઓલા પદ ગાય છે ને, નારાયણ લોટી લઈ ગયો ઈ માજી. અને માજી જ્યાં રહેતા હતા ત્યાં છોકરાઓ આવીને માજીને છેડવે. જોરથી બધા છોકરાઓ ગાય. શું ગાય? મારી લોટી લઈ ગયો છે નારાયણ, મારી હું તો ગઈતી સાંભળવા પરાય, મારી લોટી લઈ ગયો નારાયણ. એ મારી લોટી લઈ ગયો નારાયણ, મારી લોટી લઈ ગયો રે નારાયણ, મારી લોટી લઈ ગયો છે નારાયણ. સાંભળવા પરાય, મારી લોટી લઈ ગયો રે નારાયણ. માજી ઘરનું કામ કરે, રસોઈ બનાવે, એક જ રટણ હું તો ગઈ સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. માજીને બેનપણીઓ હતા પડોશમાં. પેલી માજીઓ સત્સંગ કરે ને બોલાય જાય, માજી ચાલો ને થોડી વાર આપણે સત્સંગમાં આવો ને. અને માજી આંખો કાઢે, ડોળા કાઢે માજી. હવે તું રેવા દે સત્સંગની વાત કરમાં. ક્રોધમાં આવેશમાં હવે બસ તમારી સાથે કથામાં આવી હવે માર ન થાવું. તમને ખબર નથી? એ હું તો ગઈ સાંભળવા પરાય, મારી લોટી લઈ ગયો છે નારાયણ. હું તો ગઈતી સાંભળવા પરાય, મારી લોટી લઈ ગયો રે નારાયણ. એ મારી લોટી લઈ ગયો રે નારાયણ. હે મારી લોટી લઈ ગયો રે નારાયણ. માડી ઉઠે ને હુવે ત્યાં સુધી કામ કરતા કરતા બધે આજ રટણ. હું ગઈ તી કથા સાંભળવા, મારી લોટી લઈ ગયો નારાયણ. લોટીએ ભારે કર્યો. બેનું સત્સંગમાં બોલાવા આવે ને તો કે જવા દો, ઉપડો મારે ક્યાંય આવું નથી. આ તમે કીધું હું કથામાં આવીને મારી લોટી લઈ ગયો. ખબર નથી તમને? હવે ન બોલાવા આવ્યું મને.
આવું બધું ઘણું સમાર હાલ્યું. હવે ભગવાનને એમ છે કે આ હાલે મને બદનામ કરી દીધું આ ડોહીએ. ભગવાન વિચાર કરે છે ક્ષણિક વારમાં મારી કથામાં આવ્યો છે ને હવે આની જલ્દી લોટી પાછી આપી દઉં તો કાલ સવારે કળયુગમાં મારી કથા કોઈ નહીં સાંભળે. મારે લોટી આને આપવા જ આવી જ પડશે, નકર મારી કથા કોઈ નહીં સાંભળે પાછા કળયુગમાં. કારણ કે બોલે છે શું માજી, એ હું તો ગઈ તી સાંભળવા પરાય, મારી લોટી લઈ ગયો નારાયણ. સાંભળવા પરાય, મારી લોટી લઈ ગયો રે નારાયણ. એ મારી લોટી લઈ ગયો રે નારાયણ. મારી લોટી લઈ ગયો રે નારાયણ. લોટી લઈ ગયો નારાયણ. કાલ હવારે મારી કથાને કલંક લાગશે. લાવ માજીને લોટી છે ને એ લઈને લોટી જ આપી આવું. લોટી લઈને લોટી આપી આવું. અને કાળેલો ઠાકર આવ્યો છે હો બાપા, વિચાર કરો તમે. માજીના દરવાજે આવીને દરવાજો ખટખડાયો ને સાજ કર્યો, માજી એ માજી હું નારાયણ. થોડી ઉંમર થઈ ગઈ છે માડીની, ઉંમર લાયક હતા. માજીને સંભળાતું નતું. બીજી વખત હાથ કર્યો. એ માજી ઓરડામાં અવાજ સાંભળ્યો, બાપુ કોણ છે બાપા? અને ભગવાનના મુખમાંથી શબ્દ નીકળ્યો કે માં તમારી લોટીનો નતો લઈ ગયો નારાયણ, એ હું. અને માજીના કાનમાં શબ્દ પડ્યો, નારાયણ લાવ મારી લોટી. આ માં પેલા દરવાજો ખોલ તો ખરા, પેલા તું દરવાજો તો ખોલ, એમને થોડી લોટી મળે. જ્યાં નારાયણ આવ્યો છે લોટી લઈને, જેમ નવું ચેતન આવ્યું હોય ને, જીવમાં ચેતના નવી આવી હોય ને, પ્રાણ, એમ માજી ખાટલામાંથી ઊભા થયા, હાથમાં લાકડી લીધી, દિવાલનો ટેકો દેતા દેતા દરવાજા પાસે જાય છે. પણ રટન તો એનું એ જ હો, સાલું એ જ, હું તો ગઈ તી સાંભળવા પરાય, મારી લોટી લઈ ગયો નારાયણ. સાંભળવા પરાય, મારી લોટી લઈ ગયો રે નારાયણ. મારી લોટી લઈ ગયો રે નારાયણ. મારી લોટી લઈ ગયો રે નારાયણ. અરે માડી હવે તો બંધ કર, હું તને લોટી દેવા આવ્યો છું, હવે તું બસ રેવા દે. જ્યાં દરવાજાની પાસે પહોંચતા દરવાજો ખોલ્યો. ભગવાનને આવો ન કીધો, પ્રાર્થના તો રેવા દો, કાંઈ નહીં, સ્તુતિ ન કરી. સ્તુતિ કરવી જોઈએ ને, ભગવાન આવે તો આપણે પ્રાર્થના કરવી જોઈએ, આવો કેવું જોઈએ, કાંઈ લેવા દેવા કાંઈ નહીં. ભગવાનની સામું આંખો કાઢી ડોળા કાઢ્યા માડીએ, લાવો મારી લોટી. ભગવાન કે ભક્ત તો ઘણા જોયા, પણ મને ભાવથી પોકાર કરે, મારી સ્તુતિ કરે, પ્રાર્થના કરે. પણ આ માજી બોલે માં આવું શું? પેલા મને અંદર તો આવવા દો માડી, અંદર આવવા દો, પછી બોલો લોટી આપીશું. તું અંદર આ લોટી આપીશ ને? હા માં લોટી તો આપું જ ને, લોટી દેવા જ આવ્યો છો તમારે. આગળ માજી પાછળ પ્રભુ, માજીની પાછળ પાછળ ચાલે, છતાં એ લાકડીનો ટેકો, એક હાથ દિવાલને ટેકો ને ગાતા જાય, એ હું તો ગઈ તી સાંભળવા પરાય, મારી લોટી લઈ ગયો નારાયણ. સાંભળવા પરાય, મારી લોટી લઈ ગયો રે નારાયણ. એ હું તો સાંભળવા પરાય, મારી લોટી લઈ ગયો છે નારાયણ. સાંભળવા પરાય, મારી લોટી લઈ ગયો રે નારાયણ. એ મારી લોટી લઈ ગયો રે નારાયણ. મારી લોટી લઈ ગયો રે નારાયણ. આગળ માજી ભગવાન પાછળ પાછળ હાલે છે. માજી કે લાય મારી લોટી. ભગવાનને વિચાર કર્યો કે આ જીવ એક ક્ષણિક વાર જો મારી કથામાં આવ્યો છે ને, નારાયણનો બોધ લાગી ગયો, લાવ જરા પરીક્ષા તો કરી લો, આ જીવ લાયક છે કે નહીં. એકવાર કથામાં આવ્યો, તમે વિચાર કરો, એકવાર જીવ કથામાં આવ્યો છે,
ભગવાન કે લાવ એને થોડીક પરીક્ષા કરી લો, આ માટલું બરાબર છે કે નહીં, કે કાસું છે, ટકોરો મારી લો. ભગવાને પરીક્ષા શું કરી? આ જીવ થોડીક વાર મારી કથામાં આવ્યો છે, સોનામાં કે ચાંદીમાં ક્યાંય મોહિત તો થાય છે કે નહીં, લાય જોવ તો ખરો, સોના ચાંદીમાં મોહિત થાય છે કે નહીં. ભગવાને પરીક્ષા કરતા સરસ મજાની સોનાની ચકચકિત એક લોટી માજીને આપી. આલ્યો માજી લોટી. માજી લાય 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 મારી લોટી. આમ માજી લોટી લીધી આમ જોવે છો, માજી આમ ફેરવી ફેરવીને જોવે છે, આ મારી છે કે નહીં. અંજવાળામાં આમ જોવે છે, આંખમાં ઓછું પ્રકાશામાં જોઈને લોટી ફેરવી ફેરવીને જોઈને આવે છે. ભગવાન કે આ મોહિત થાય છે કે નહીં હોનામાં, પરીક્ષા કરે છે. અને માજીએ પછી કર્યો છે ઘા લોટીનો. એ નારાયણ, આ હું તું મને આપશો? આવી લોટી હતી મારી, આવી લોટી હતી મારી. આ પીળી પીળી લોટી મારી નહોતી. મારે મારી લોટી જોઈ, બીજું કઈ નહીં. મને મારી લોટી દઈ દે. આ પીળી પીળી લોટી મારી નહોતી. ભગવાન અંદર અંદર હસે છો. જો તો ખરા જીવ એક વાર ક્ષણિક વાર મારી કથામાં આવ્યો, નારાયણ નો બોધ લાગ્યો, એટલું જ નહીં સોનામાં જીવ મોહિત ન થયો. લાવ હજી એક પરીક્ષા કરો. ભગવાન પાસે તો અનેક જાતની નોટીઓ આવે ને, ચાંદીની હો, ચકચકિત ચાંદીની લોટી આવે, ચકચકિત ચાંદીની લોટી. આલ્યો માડી આ લોટી, આ તો છે ને તમારી. મારી પાછા જોવા માંડ્યા, અંજવાળામાં આમ થોડુંક અંજવાળામાં જાય છે, આમ આમ ફેરવી ફેરવીને જોવે છે. એટલે નારાયણ આ લોટી નથી મારી, આવી ધોળી ધોળી લોટી મારી નહોતી. તું ક્યાં મને આ મારી લોટી દે, મને મારી લોટી. પાછો નિહાપો નાખ્યો માડી. સફેદ સફેદ જેવી લોટી મને આપશો તું? મારી સફેદ લોટી હતી, મને મારી લોટી આપ. અને કર્યો ઘા પાછો લોટીનો. અને હવે અખિલ બ્રહ્માંડ નો માલિક વિચાર કરે છે કે આ માજીની લોટી હોય એ આપું. પેલા શાસ્ત્રી તો કઈને વૈયા ગયા, હવે મારે ક્યાંથી કોટ કાઢવી, આની લોટી કેવી હતી. હવે મારે તપાસ કરવો પડશે કે આની લોટી કેવી હતી. પણ ભગવાન તો અંતર્યામી છે ને, એ તો બધું જાણે છે ને. મન કી જાણે, તન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, બધું જાણે છે ભગવાન. માજી ભગવાને લોટી માજીને આપી. લ્યો માજી, હવે તમારી લોટી. માજી હતી એને પ્રકાશમાં માજી ફેરવી ફેરવીને પાછું જોવે છે. અને માજીના મુખમાંથી 3 વખત હૃદયથી બોલાયું, નારાયણ નારાયણ, એ નારાયણ. નારાયણ મારી લોટી આપી. આમ જ્યાં શબ્દો બોલ્યા, માજીના શરીરમાંથી પ્રાણ છૂટી ગયો. વિચાર કરો, માજીને ભગવાને પોતાના પરમ ધામની પ્રાપ્તિ આપી. ભક્તો ઈ કથામાં થોડી વાર જીવ આવી ગયો ને, નારાયણની પ્રાપ્તિ થઈ ગઈ. વિચાર કરો, કથામાં થોડી વાર પણ જો જીવ આવી ગયો ને, ક્યાં એને ભગવાને પહોંચાડી દીધા. પણ એટલું નહીં, એને પરમ ધામ આપ્યું ભગવાને. આ છે નામનો મહિમા. વિચાર કરો, નામનો મહિમા કયો છે? આવો નામનો મહિમા છે. ભગવાને પોતાની સાથે જીવને પરમ ધામમાં લઈ ગયા ને ક્ષણિક કથામાં જવાથી એટલી અસર થાય છે. ના આપણે આંગણે 7 દિવસ કથા આવી છે, તો ભાગ્યમાં હોય તો લઈ લેવા બાપા. આપણે આપણા જીવનું જ કલ્યાણ કરવાનું છે, બીજાનું નહીં. આત્માનું કલ્યાણ કરવાનું છે. હે કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. કંઈક આત્મા થોડું એ તમે હવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે હવે ભજી લો ભગવાન, જીવન બાળપણમાં જુવાની માયડ ભો ગયો, બાળપણને જુવાની માયા
જીવન થોડું રહ્યું હરે આતુર સે માગુજા જીવન થોડું એ તમે હવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું તમે હરે ભગવાન જીવન થોડું મુસીબતપણમાં ગોવિંદ ગવાશે નહીં મુસીબતપણમાં ગોવિંદ ગવાશે નહીં મુસીબતપણમાં ગોવિંદ ગવાશે નહીં પછી ગઢપણમાં ગોવિંદ ગવાશે નહીં લોભ વૈભવને ધન તો જાશે નહીં લોભ વૈભવને ધન જાશે નહીં આજથી પ્રભુમાં મસ્તાન જીવન થોડું એ બનો આજથી પ્રભુમાં મસ્તાન જીવન થોડું હે તમે હવે ભજી લો ભગવાન જીવન થોડું તમે મારે ભજી લો ભગવાન જીવન થોડું રે બધા આળસમાં દિવસો વીતી જશે આળસમાં દિવસો વીતી જશે શિવો નહીં ચાલે તમારું તોફાન જીવન થોડું એ નહીં ચાલે તમારો તોફાન જીવન થોડું રે તમે હવે બધી લો ભગવાન જીવન થોડું તમે આકાશનું દિલમાં ધરો કેવો આકાશનો દિલમાં ધરો તે કરીને હવે બજતા રહો આત્માનું કલ્યાણ કરી લેવાનું જિંદગીનો કાંઈ ભરોસો નહીં જિંદગીનો ભરોસો નથી ક્યારે આ ગાડી ઉપડી જાય ને કઈ નક્કી નહીં બધી ગાડીનો સમય બસ ઉપડવાનો ટાઈમ નક્કી હોય એટલા વાગે બસ ઉપડી જાય સુરત જાવ હોય એટલા વાગે બસ ઉપડી જાય ટ્રેનનો સમય હોય ટ્રેન ઉપડવાનો સમય હોય આ આપણે હરિદ્વાર જવું છે કેટલા વાગ્યાનો ટ્રેન છે પ્લેનમાં જવું હોય આપણે અમેરિકા જવું લંડન જવું વિદેશ જવું હોય મુંબઈ જવું હોય એને ઉપડવાનો પણ સમય નક્કી છે પરંતુ આ જીવન રૂપી ગાડી ક્યારે ઉપડી જાય એનો સમય નથી હું છું એક જ તત્વ છે બધાયનો આત્મા એક જ છે તો એને આપણે જ આપણી નિંદા કરી છે આપણે જ આપણી નિંદા કરી છે એની નિંદા નથી કરી જીવન તો એવું જીવાય કે કોક લોકો યાદ કરે હે કોક નું હારું કરાય ખરાબ ના કરાય બાકી ક્યારે ફટાક્યો થઈ જાય કઈ નક્કી નથી
મારો ને તમારો બધાયનો. અને આત્માની કલ્યાણ કરવાના, આત્માની ઓળખાણ કરાવવાની છે કે હું કોણ છું, હું શા માટે આવ્યો છું. આપણે બધા બહાર બહુ જોયા કરી, પણ અંદર ડોકીઓ કરવાની જરૂર છે. અંદર જે પડ્યું તત્વ છે એ જ પરમ તત્વ છે. આપણે કોઈની છડામણીમાં આવી જઈએ, આમ નો કરાય તેમ નો કરાય, પણ આપણે વિચારવાનું છે કે આપણે શું કરવું, આપણે કયો માર્ગ લેવાનો છે એ આપણે વિચારવાનું છે. તારા તુમાની ઉણખ્યા એ વિના રે એ ભવના ફેરા ક્યાંથી તો મટે રે હોજે. આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા ક્યાંથી ટળે. તારી ભમનાની ભાંગ્યા વિના રે ભવના ફેરા ક્યાંથી તો મટે રે હોજે. તારે ભ્રમણાને ભાંગ્યા વિના રે એ ભવના ફેરા બાપુ રે નહીં રે ટળે. આ કોયલની પાંગરે રંગે રૂપે હવે કોયલ ને કાગરે નિરંગે રૂપે એક જ છે. પડી કોયની બોલી થકી ઓળખાય રે ઈ તોયની 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 આજ તોયની બોલી થકી ઓળખાય રે ભવના આત્માને ઓળખ્યા એથી ભવના ફેરા રાતી તો મટે રે હોજે. તારી ભ્રમણાને ભાંગ્યા વિના રે એ ભવના ફેરા રાતી તો મટે ત્યાંથી તો મટે. રાતી તો મટે. આત્માની ઓળખાણ ક્યાં? આત્માને ઓળખા વિના ભવના ફેરા ન ટળે, લક્ષ 84 ન ટળે. ભ્રમણાને ભાંગ્યા વિના કાગડો ને કોયલ એક રંગના જ હોય, કાળા, પણ એ ઓળખાય કેવી રીતે? કાગડો ને કોયલ કાળા રંગના જ હોય, બેઠા હોય આપણે, પણ ઓળખવી કઈ રીતે? એને એની બોલી થકી ઓળખાય છે. હંસલો ને બગલો એક જ રંગના હોય, ધોળા જ હોય, પણ એ ઓળખાય કેવી રીતે? એના આહારથી ઓળખાય. આહાર કેવો છે એનો, એમ ઓળખાણ થાય. સતી નારી ગુણિકા એની ઓળખાણ કેમ કરી? તો સતી નારી છે ને એ સતીપણાથી ઓળખાય છે. એટલે આત્માની ઓળખાણ વિના ભવના ફેરા નહીં કરે. અજામિલનો ઉદ્ધાર થયો છે. એટલે નામનો આ મહિમા ગાયો છે. નામનો કેટલો પ્રભાવ છે એ આ કથામાં બતાવ્યું છે. અજામિલની કથામાં કે જાણે અજાણે પણ ભગવાનનું નામ લેવાય જાય તો બેડો પાર થઈ જાય છે. એમાં એક માજીનું દ્રષ્ટાંત આપ્યું. વેરને શત્રુ ભાવથી નહીં પણ ઈશ્વર ભાવથી જુઓ. રસ્તામાં સૌભાગ્યવતી સ્ત્રી મળે ને તો લક્ષ્મીના ભાવના થવી જોઈએ, પણ વિધવા મળે તો મોઢું બગડે છે. વિધવામાં પણ લક્ષ્મીનો ભાવ રાખો. એ પણ ગંગા જેવી પવિત્ર જ છે. વિશ્વરૂપ કેવળ બ્રહ્મજ્ઞાની નહીં પરંતુ બ્રહ્મનિષ્ઠ પણ છે. બ્રહ્મ દ્રષ્ટિ રાખનારો બ્રહ્મોપદેશ કરી શકે છે. બ્રહ્માના કહેવાથી દેવો વિશ્વરૂપ પાછા ગયા. વિશ્વરૂપે દેવોને નારાયણ કવચની વિદ્યા આપી. નારાયણ કવચના પ્રતાપે દેવોએ રાક્ષસોનો વિનાશ કર્યો અને સ્વર્ગનું રાજ્ય પાછું મેળવ્યું છે.
વૃતાસુરના વધની કથા આવે છે. યજ્ઞકુંડમાંથી એક ભયંકર રાક્ષસ બહાર આવ્યો, તેમાં વૃતાસુર, તેમનું નામ વૃતાસુર રાખ્યું. વૃતાસુર બહુ બળિયો હતો. વરદાનથી બળ પામેલા વૃતાસુર વારંવાર દેવોને વારંવાર ત્રાસ આપવા લાગ્યો. એમના અસ્ત્ર શસ્ત્રો ગળી જવા લાગ્યું. આથી દેવોએ ગભરાઈને પરમાત્માની સ્તુતિ કરી, પરમાત્માને આજ્ઞા આપી. એ અનુસાર દધીસી ઋષિના અસ્થિનું વજ્ર બનાવ્યું. પ્રભુએ દેવોને ઠપકો આપ્યો કે તમે મારી પાસે આવી મારી સ્તુતિ કરી અને મને પ્રસન્ન કર્યા, પણ તમે વરદાનના શ્રેષ્ઠ ભક્તિ માંગવાને બદલે આવી તુચ્છ વસ્તુ માંગી. પછી પ્રભુએ તે વ્રજમાં પોતાનું તેજ પધરાવ્યું છે. વૃતાસુર એટલે કોણ? ત્રાસ આપનારી વૃત્તિ, એને જ વૃતાસુર કહેવાય. વૃત્તિ અંતર્મુખ થાય ને તો જીવ અને શિવનું મિલન થાય છે. કોઈ પણ અવસ્થામાં ઈશ્વરને વિભક્ત થશો નહીં. ભાગવતમાં પહેલા ચરિત્ર કહે છે, પછી સિદ્ધાંત કહે છે. બ્રહ્મનિષ્ઠા એવી દ્રઢ હોવી જોઈએ કે અન્ય વિષયોમાં જવાનું મન ન થાય. કે શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મંત્ર, મૂર્તિ ને માળા કોઈ દિવસ બદલવી નહીં. આજકાલ આપણે બધું બદલી ઘડીકમાં બદલી નાખીએ. જે બાજુ વાવાની બાજુ ઘોડી માંડી દે. આપણો જીવનો સ્વભાવ છે. ક્યારે કોની કંઠી બદલી નાખીને, ક્યારે કઈ મૂર્તિ બદલી નાખીને કઈ નક્કી જ નહીં. ક્યારે કોઈ ગુરુ બદલી નાખીને કઈ નક્કી નહીં. આવું આપણી મન સ્થિર નથી, વિશ્વાસ નથી, ભરોસો નથી. કોઈ દી નો બદલાય, મંત્ર નો બદલાય, મૂર્તિ નો, માળા નો કોઈ દિવસ બદલશે. બદલવાથી એવો પ્રભાવ ઘટી જશે. પ્રત્યેક મંત્રમાં દિવ્ય શક્તિ રહેલી છે. એ તમારામાં ખામી છે, બાકી બધામાં શક્તિ દિવ્ય રહેલી છે. બધા મંત્રમાં જે મંત્ર પ્રાપ્ત થયો એમાં દ્રઢ નિષ્ઠા રાખવી જોઈએ. જપ કરો, મૂર્તિ પણ બદલવી નહીં, માળા પણ બદલવી નહીં. તમને જે સ્વરૂપમાં ઋષિ હોય તે પણ નિષ્ઠાપૂર્વક શ્રદ્ધા રાખશો ને તો તેમાંથી ભગવાન પ્રગટ થાય જ. પણ આપણામાં ભરોસો હોવો જોઈએ. ભરોસો ભગવાનમાં હોવો જોઈએ. ભરોસો છે ને વિશ્વાસ, શ્રદ્ધા છે ને આપણી ડગમગી જાય. વિશ્વાસ કોઈ દી ડગે નહીં. વિશ્વાસ છે શિવ સ્વરૂપ છે. શ્રદ્ધા છે એ પાર્વતી છે. શ્રદ્ધા આપણી ઘડી કાયા ને ઘડી કાંઈ ઠેકડા મારતી હોય, પણ એક વાર જો વિશ્વાસ બેહી ગયો ને વાત પતી ગઈ. અહીંયા આપણે 5 વાગ્યા છે, 5-10 મિનિટ ઇન્ટરવેલ પાડશું. જે કાંઈ કાલે ભગવાન કૃષ્ણનો જન્મ છે, રામ જન્મ છે. સવારમાં વામન જન્મ થશે, બપોરે 12 વાગે રામ જન્મની કથા છે. પછી 6:30 વાગે આપણે કૃષ્ણ જન્મ છે. અને રાત્રે રામામંડળ છે, ઇંગોરાનું રામામંડળ છે. બહુ સરસ મજાનું પ્રખ્યાત રામામંડળ છે. કાલે રાત્રે પણ સૌ જોવા પધારજો. તો અહીંયા 5-10 મિનિટમાં આપણે કથાને વિરામ આપીએ. ચા પાણી જે કાંઈ. હલો, 501 માં આ આરતી જાય છે. જાજો કાંઈ કિંમત નથી. ભગવાને ઘણું દીધું છે. પરમાત્માની કૃપા હોય તો લખાવી શકો છો. અને હવે ફરી આપણે ભગવાન ઉત્સવ છે. રામજી બનાવો હોય તો રામજી તો પહેલા વાત કરજો, સવારે વાત કરજો. જેને લાલો બનાવે ને અગાઉ વાત કરી દેજો. એટલે શું છે, બધું હાનનો કાર્યક્રમ છે કૃષ્ણ જન્મ ઉત્સવનો. કોઈને એવું બાળક હોય ને કોઈને ઈચ્છા હોય કે અમારે કૃષ્ણ બનાવો છે ઠાકોરજી, અને આ મોટું નામ એંધાણ રહી જાય, ભાગ્યમાં હોય લાભ લઈ શકે. હાલો. હે રંગ મને રામ નામનો લાગ્યો રે, રંગ મને રામ નામનો લાગ્યો રે. હે રંગ મને રામ નામનો લાગ્યો રે. રંગ મને રામ નામનો લાગ્યો રે. આ ઘટમાં જીવલડો જાગ્યો રે. ઘટમાં જીવલડો જાગ્યો રે. રંગ મને રામ નામનો લાગ્યો રે. રંગ મને રામ નામનો લાગ્યો રે. હે રંગ મને કૃષ્ણ નામનો લાગ્યો રે. રંગ મને કૃષ્ણ નામનો લાગ્યો રે. જય શ્રી કૃષ્ણ. રાધે
જીવલડો આ ઘટમાં જીવલડો જાગો રે રંગ મને રમ નમનો લાગો રે જીવનડો જાજો રે રંગ મને રામ નામનો લાજો રે લાજ મેં તો દુનિયાની મેલી રે ગઈ છે જિંદગી સુધરી ગઈ છેલી રે જિંદગી સુધરી ગઈ છે મનો લાગો રે રંગ મને રામ નામનો લાજો આયલા કૃષ્ણ કૃપાલા બંસીવાલા દુર્ગા આયલા કૃષ્ણ કૃપાલા બંસીવાલા દુર્ગારી બલિહારી ગિરધારી તમે બોલાવો ગિરધારી તમે બોલાવો ઘટમાં જીવલડો ભાગ્યો રે રંગ મને રામ નામનો લાગ્યો રે ઘટમાં એ જીવનડો જાજો રે રંગ મને હિરણ્યકશ્યપની કથા આવે છે. નારદજી મહારાજ વરાહ નારાયણે હિરણ્યકશ્યપનો વધ કર્યો. મનમાં વિચારે કે આજે વિષ્ણુ સાથે લડવા નહીં જાઉં, પહેલા હું બ્રહ્માજીનું તપ કરીશ અને અજર અમર થવાનું વરદાન આપશે ને ત્યારે હું વિષ્ણુ ભગવાન સાથે યુદ્ધ કરવા જઈશ. મને કોઈ મારી શકશે નહીં, પરંતુ હમણાં મારે કાંઈ બોલવું નથી. માને સમજાવી હિરણ્યકશ્યપ મંદરાચલ પર્વત પર તપ કરવા જાય છે. હિરણ્યકશ્યપની પત્નીનું નામ કયાધુ હતું. હિરણ્યકશ્યપ પત્નીને મળવા જાય છે. ત્યારે પત્ની પૂછે છે કે તમે તપસ્યા કરીને ઘરે ક્યારે આવશો? ત્યારે હિરણ્યકશ્યપ કહે હું ઘરે ક્યારે પાછો આવું નહીં નક્કી નહીં. 10,000 વર્ષ તપ કરીશ, પછી અનેક સિદ્ધિઓ હાંસલ થશે, બાદ હું ઘરે પાછો આવીશ. આ કથાનો ઉલ્લેખ ભાગવતમાં કર્યો નથી, પણ વ્યાસજીએ વિષ્ણુ પુરાણમાં આ કથાનો ઉલ્લેખ કર્યો છે. હિરણ્યકશ્યપ બ્રહ્માજીના મંત્રનો જપ કરવા લાગ્યો, અન્નજળનો ત્યાગ કર્યો, સ્થિર આચરણ અને મન એકાગ્ર કરીને બેઠો. આથી દેવો ગભરાય એમને બૃહસ્પતિને પ્રાર્થના કરી કે કોઈ પણ રીતે હિરણ્યકશ્યપની તપસ્યાનો ભંગ કરો, વિઘ્ન નાખો, તેના તપનો ભંગ કરો. બૃહસ્પતિ પોપટ રૂપે મંદરાચલ પર આવ્યા છે. હિરણ્યકશ્યપ જ્યાં જગ્યા પર તપ કરવા બેઠા છે ત્યાં નજીક ઝાડ ઉપર બેસી નારાયણ નારાયણ બોલવા લાગ્યો છે પોપટ. હિરણ્યકશ્યપ મંત્રનો જપ કરવા લાગે, પોપટ નારાયણ નારાયણ બોલવા લાગે. હિરણ્યકશ્યપને થયું કે જે વિષ્ણુને મારવા હું તપસ્યા કરું છું તેનો આ પોપટ વારંવાર નામ લઈ રહ્યો છે. ખરા સમયે આ પોપટ અહીંયા આવ્યો, ક્યાંથી મરતો પણ નથી. આજે તપસ્યામાં બેસવા માટે શુભ દિવસ નથી, ફરી ક્યારેક આવીશ એમ વિચારી કંટાળીને સાયંકાળે પાછો પોતાને ઘરે આવતો રહ્યો છે. કયાધુ હિરણ્યકશ્યપને તે દિવસે પાછો આવેલો જાણી આશ્ચર્ય થાય છે. પતિ ક્રોધ સ્વભાવ જાણતી હતી, તેથી મૌન રહી. પતિની ખાનગી વાત જાણવી હોય ને તો કયાધુને ગુરુ કરજો. ભોજનમાં વચીકરણ હોય છે. નોકરોને આજ્ઞા કરી મારા પતિદેવ માટે હું રસોઈ બનાવીશ, એ જ હતી માનસ શાસ્ત્ર જાણકારી. સ્ત્રી માત્ર આટલું માનસ શાસ્ત્ર જાણતી હોય ને તો પતિ કેવી રીતે પ્રસન્ન કરવાની એને ખ્યાલ આવે. લોભીને વશ કરવા દ્રવ્યને કામે લગાડવું પડે. લોભીને વશ કરવો હોય ને તો રૂપિયા કામે લગાડવા પડે. હિરણ્યકશ્યપ અભિમાની છે, માટે તેને વશ કરવા એના બહુ વખાણ કરવા જોઈએ. ભોજે કાલિદાસને એકવાર પૂછેલું ભોજરાજાએ કે આ દુનિયામાં ખાંડ કરતા પણ વધારે શું ગળ્યું છે? એટલે કાલિદાસે ફટ દઈને જવાબ આપ્યો કે વખાણ. ખાંડ કરતા પણ વખાણ ગળી છે. કયાધુએ પતિ માટે જાતે રસોઈ બનાવી તેમની પાસે બેસીને જમાડવા લાગી. કયાધુ પોતાની સેવાથી પતિને પ્રસન્ન કરીને પૂછે છે, નાથ ઇન્દ્રાદિ દેવો આપનાથી થર થર કાપવા લાગે. જ્ઞાની છો, આપના જેવો વીર થયો નથી, થવાનો નથી, તો હું ભાગ્યશાળી આપના જેવા પતિ મને મળ્યા. આપ ધારેલું કામ પાર પાડવા આવ્યા છો, વગર પાછા ફરશો નહીં. પણ મને લાગે છે આજે જરૂર કોઈક અજુકતો પ્રસંગ બન્યો હોય તો જ તમે પાછા આવો, નકર તમે ધારેલું કામ પાછું પાડ્યા સિવાય પાછા આવો નહીં.
હિરણ્યકશ્યપ કહે કામ કર્યા વગર હું પાછો ન આવું. પણ એક વિઘ્ન આવ્યું. જ્યાં હું તપ કરવા બેઠો હતો ને ત્યાં એક પોપટ આવીને ઝાડ ઉપરથી બેસી નારાયણ નારાયણ બોલવા લાગ્યો. આથી મારા જપમાં વિઘ્ન થવા લાગ્યું. એટલે ફરી કોઈક વાર વિચાર કરી પાછો આવ્યો છું. કયા ધોઈને આનંદ થયો કે આજ વિચારે છે મારા પતિ કોઈ દિવસ નારાયણનું નામ ન લેતા, ભગવાનનું નામ ન લેતા. અને આજે વાત વાતમાં ભગવાનનું નામ લે છે. જો હું એમને કહીશ કે નારાયણની ધૂન કરો તો એ માને એવા નહોતા કે તમે નારાયણની ધૂન કરો તો એ ન માને. ભારે અભિમાની છે, જેથી કોઈ યુક્તિ કરવી પડશે. પતિ પાપ કરતા હોય ને ત્યારે કોઈ પણ યુક્તિ તેને પાપ કરતા અટકાવજો. તમારો પતિ કોઈ દિવસ પાપનું કામ કરતો હોય ને તો એને અટકાવજો. તે પતિ પત્ની નાસ્તિક હોય તો તેને ધર્મ અને ભગવાનના માર્ગે વાળજો. જે સ્ત્રીનો પતિ નાસ્તિક હોય, ધર્મથી વિમુખ હોય, એને ધર્મના માર્ગે વાળવો એ પત્નીનો ધર્મ છે. આ પતિવતા નારીનો કયા જે મનમાં થયું કે મારા પતિ સાથે આજે યુક્તિથી એવો વાર્તાલાપ કરું કે તે વારંવાર અજાણપણે પણ નારાયણનું નામ લેવું પડે. ભોજન થયા પછી શયન વખતે કયા દો પતિના ચરણ સેવા કરવા લાગી. વખતે પૂછે છે આપે ભોજન વખતે જે વાત કરી પણ મારું ધ્યાન બરાબર સમજાણું નહીં, તમે શું કહેતા હતા? એટલે હિરણ્યકશ્યપ કહે મેં મંદરાચલના વનમાં જઈ એકાંત જગ્યાએ બેસી જપ કરતો હતો, ત્યાં એક પોપટ આવીને નારાયણ નારાયણ બોલવા લાગ્યો. એટલે મારા જપમાં ભંગ પડ્યો. ધ્યાનમાં કયા દુકે પોપટ ઝાડ ઉપર બેસી શું બોલતો હતો? હિરણ્યકશ્યપ કહે નારાયણ નારાયણ. કયા દુકે પોપટ બોલતો હોય તેવું ક્યાંય સાંભળ્યું નથી. ખરેખર પોપટ બોલ્યો તો? હિરણ્યકશ્યપ હા મેં સાંભળ્યું ને, મારા હકા કાને સાંભળ્યું. નારાયણ બોલ્યો તો. નારાયણ નારાયણ કેવા લાગ્યું. બિચારો હિરણ્યકશ્યપ કામ અવશ્ય થયેલો એટલે કયાદો જેમ પૂછે તેમ જવાબ આપ્યા કરે છે. હિરણ્યકશ્યપ અને કયાદો આ પ્રકારે વાર્તાલાપ વારંવાર કરે છે. વારંવાર નારાયણનું નામ લઈ રહ્યા છે. તે સમયે કયાદોને ગર્ભદાન થયું છે. એ વખતે પ્રહલાદજી માતાના ઉદરમાં આવ્યા છે. આથી હિરણ્યકશ્યપ રાક્ષસ હતો, એમના છતાં પ્રહલાદજી મહાન ભગવત ભક્ત બન્યા હતા. આપણને એમ થાય કે રાક્ષસને ઘેરે ભગવાન ભગવત ભક્ત, પણ આ રીતે ભગવાન પ્રહલાદજી ઉદરમાં આવ્યા હતા. નારાયણ નારાયણ બોલતા હતા ત્યારે આ પ્રહલાદજી ઉદરમાં રહ્યા હતા. એટલે ભગવત ભક્ત બન્યા છે. કયાદોની ગર્ભાવસ્થાથી હિરણ્યકશ્યપ પાછો તપ કરવા ગયો. 36,000 વર્ષ સુધી તપસ્યા કરી, અન્નજળનો ત્યાગ કર્યો. ઘણા કષ્ટ વેઠા. કળિયુગમાં અન્નજળ સમળ પ્રાણ છે. અન્નજળ પ્રાણ રહેતો નથી. અન્નજળ વગર પાન ન રહે. આ તો સતયુગની વાત છે. સતયુગમાં અસ્થિમય પ્રાણ હતા. હિરણ્યકશ્યપની તપસ્યા ઉગ્ર બની. તેના શરીર ઉપર મોટો રાફડો બની ગયો છે. સદા તપ કરી રહ્યો છે. બ્રહ્માજીને ત્યાં આવ્યા છે. તપથી પ્રસન્ન થઈ ગયા બ્રહ્માજી. બ્રહ્માજી પધાર્યા. હાથમાં જળ લઈને રાફડા ઉપર સાટ્યો એટલે રાફડાનું આવરણ દૂર થયું. અગ્નિકુંડમાંથી અગ્નિ જેમ બહાર આવે એમ રાફડામાંથી હિરણ્યકશ્યપ બહાર આવ્યો. બ્રહ્માજી પૂછે બોલ તારી શી ઈચ્છા છે? તારે શું જોઈએ છે? શા માટે એટલી તપસ્યા કરે છે ઘોર? બ્રહ્માજીને પૂછવાથી હિરણ્યકશ્યપ કહે મને અજરા અમર બનાવો, મારે અજરા અમર બનવું છે. બ્રહ્માજી કે જેનો જન્મ થાય ને એને નાશ થાય જ છે, તેને મરવું જ પડે છે. બીજું કાંઈક માંગ. હિરણ્યકશ્યપ હું દિવસે ન મરું, હું રાત્રે ન મરું, હું અંદર ન મરું, હું બહાર ન મરું, શસ્ત્રથી ન મરું, અસ્ત્રથી ન મરું, પશુથી ન મરું, માનવીથી ન મરું, એવું વરદાન આપો. બ્રહ્માજી વિચાર કે હિરણ્યકશ્યપે ખૂબ તપસ્યા કરી છે, માટે એને વરદાન આપ્યા વગર છૂટકો નથી. બ્રહ્માજી વરદાન આપે છે. આથી હિરણ્યકશ્યપની શક્તિ વધી અને ઇન્દ્રાદિ દેવો તેનો પરાજય કર્યો. હિરણ્યકશ્યપ જ્ઞાની હતો, પણ એનું જ્ઞાન અહંતા મમતાથી ભરેલું હતું. પોતાના ભાઈના મરણ પ્રસંગે બ્રહ્મોદેશ ઉપદેશ કરે છે, બીજાનો બોધ આપે અને પોતે જીવનમાં ન ઉતારી અસુર છે. હિરણ્યકશ્યપ બીજાને જ્ઞાનનો બોધ આપે છે, પોતે મનમાં વિચારે છે કે મારા ભાઈનો વધ કરનાર વિષ્ણુ પર ક્યારેય વેર વાળું. આ તો પેલા સાધુની વાત જેવું છે. બીજાનો છોકરો દીકરો મરી ગયો હોય તો તેને રડવાનું નહીં, અને પોતાની ભેહ મરી જાય તો રોવા બે. આ એવી વાત થઈ ને. બીજાનો છોકરો મરી જાય એટલે જ્ઞાનની વાતો કરે કે ભાઈ રોડાય નહીં, આત્મા અમર છે, બધાને જાવું પડશે, કોઈને રહેવાનું નથી, બધાને આ દિવસો આવવાના. પણ એની ઘેરે ભેહ મરી જાય તો એ રોવા મળે, રોવા બે. આવું છે પરોપદેશ પાંડિત્યમ.
આ મારી બધી પંચાયત છે, આ મારીની પંચાયત છે. અહંતા મમતા હોય ને ત્યાં સુધી જ્ઞાન પછી નહીં. ભક્તિ વગરનું જ્ઞાન કેવળ કાકરા જેવું છે, તેથી જીભને લાભ થતો નથી. જ્ઞાનનો અનુભવ વૈરાગ્ય અને ભક્તિ વગર થતો નથી. તપને કારણે હિરણ્યકશ્યપ શક્તિ ખૂબ વધી ગઈ. આ શક્તિનો ઉપયોગ દેવોને રંજાડવા લાગ્યો, ભોગ વિલાસમાં કરવા લાગે અને રાજ્યમાં દેવો અને ઋષિઓ બહુ દુઃખી થવા લાગ્યા. પરમાત્માની સ્તુતિ પરમાત્મા કહે, જ્યારે તે પોતાના પુત્ર પ્રહલાદને મારવા જશે ને ત્યારે હું અવતાર ધાન કરીશ અને તેને મારીશ. ત્યાં સુધી ધીરજ રાખો, દેવતાઓને કહે છે. પ્રહલાદની ગણતરી દેવોમાં થઈ. બાપ રાક્ષસ અને દીકરો દેવ છે. હિરણ્યકશ્યપ ત્યાં પ્રહલાદનો જન્મ થયો. પ્રહલાદ ધીરે ધીરે મોટા થાય છે. પ્રહલાદજી જન્મથી જ મહાન ભગવત ભક્ત હતા. પૂર્વજન્મમાં મહાયોગ ભક્ત છે, તે સર્વને આનંદ આપતા હતા. સતત નારાયણનું ધ્યાન કરતા હતા, નારાયણનું સ્મરણ કરતા હતા. નારાયણનું સ્મરણ કરે, નારાયણના નામનો જપ કરે. પ્રહલાદજી 5 વર્ષના થયા એટલે હિરણ્યકશ્યપુ દૈત્યોના ગુરુ કુલગુરુ શુક્રાચાર્યના પુત્રો ચંડ અને અમર્કને ચંડામર્કને બોલાવીને કહે કે આ બાળકને રાજનીતિ ભણાવો તમે. ચંડામર્ક પ્રહલાદજીને ઘેરે લઈ જાય છે અને ભણાવવા લાગે છે. રાજનીતિનું શિક્ષણ આપે, પરંતુ ગર્ભમાંથી આવ્યા ત્યારથી પ્રહલાદને ભક્તિનો રંગ લાગ્યો છે. અને જેને ભગવાનમાં ધ્યાનમાં રંગ લાગ્યો હોય ને, પ્રભુના શરણમાં આનંદ આવે છે ને, તે સંસારનું બધું એને તુચ્છ લાગે છે. પ્રહલાદને ભગવાન વાસુદેવ પર સ્વાભાવિક પ્રીતિ હતી. શ્રી કૃષ્ણના હૃદય એવું ખેંચી લીધું હતું કે જગતની શુદ્ધ બુદ્ધ રહેતી નથી. પ્રહલાદજીને ભણવાની ઈચ્છા તો નહોતી, પણ ભગવાનના લાડેલા ભક્તનો એક નિયમ હોય છે, જ્યાં સુધી દેહનું ભાન છે ને ત્યાં સુધી વ્યવહારની મર્યાદા તોડતા નથી. કોઈનો અનાદર ન થાય, તેથી પૂરેપૂરી કાળજી રાખે. ગુરુજી જે ભણાવે સાંભળે, પણ રાજનીતિનું ચિંતન કરતા નથી. ફક્ત ગુરુજીને રાજી રાખવા માટે ભણે છે. પ્રહલાદજી જ્યારે ભણવા બેસે ને ત્યારે તેમને એક એક અક્ષરના ભગવાનનું સ્વરૂપ દેખાય છે. પ્રહલાદજીનું સ્વરૂપ આશક્તિ દિવ્ય છે. પ્રહલાદજી સ્મરણ શક્તિ અલૌકિક છે. ગુરુજી પૂછે તેનો જવાબ આપે, ગુરુજી રાજી થઈ જાય. ગુરુજી વિચારે મારો આ વિદ્યાર્થી બહુ બુદ્ધિમાન છે, ઘણો ડાયો લાગે છે, ધીર ગંભીર અને શાંત છે. 6 મહિના પછી એને પ્રહલાદજીને તેના પિતાના દરબારમાં લઈ ગયા. પ્રહલાદજી પિતાને પ્રણામ કર્યા. પિતા હિરણ્યકશ્યપે તેને ગોદમાં લાવીને બેઠાડ્યો. બેટા, તારા ભણતરમાં 6 મહિના થયા, તું ઘણા પાઠ ભણ્યો, એમાં હું શીખ્યો? ઉત્તમમાં ઉત્તમ પાઠ મને કહે ને, તે જે શીખ્યો હોય એ ઉત્તમમાં ઉત્તમ પાઠ જે ભણ્યો હોય એ મને કહે, મને ખબર પડે કે તું કઈ કેવું ભણ્યો છે. પ્રહલાદજી વિચારવા લાગે, ગુરુજીએ જે વિદ્યા ભણાવી ને એ ઉત્તમ નહોતી. ગુરુજીએ જે રાજનીતિ ભણાવી, શત્રુ માટે કપટ કેવી રીતે કરવું, આવું ભણાવ્યું હતું. કપટ કેવી રીતે કરવું, ખોટું કેવી રીતે કરવું, આવી રાજનીતિ શીખવાડી. પિતાજી તો ઉત્તમ બોલવાનું કહે છે, તેથી મારે ઉત્તમ પાઠ બોલવો જોઈએ. પ્રહલાદજી બોલે છે, તસ્સાધુ મન્યે સુરવરય દેહિનાં સદા સમૃદ્ધિગ્નિ વિધિયામ સદ ગ્રહાત હિત્વા તં પાતં ગૃહમંધુકોપં વનં ગતો યદ્વરીમાશ્રયેત. આપણા અધપતનનું મૂળ કારણ અંધારા કુવા જેવું ઘર છે. પ્રાણીઓને માટે એ જ શ્રેય છે. પિતાજી, મારા અનેક જન્મ મને યાદ આવી રહ્યા છે આજે, પ્રહલાદજી કહે છે. તેમાં હું અનેક વાર રાજા, અનેક વાર રાણી, અનેક વાર મંત્રી, સિપાઈ, પશુ પક્ષી વગેરે બન્યો છું. આ બધા જન્મના અનુભવથી મને એવી ખાતરી થઈ કે આ સંસારમાં સ્વાર્થ સિવાય બીજું કઈ છે જ નહીં. મનુષ્ય પોતાના સ્વાર્થ ખાતર પ્રેમ કરે છે. જ્યાં સ્વાર્થ આવે ને ત્યાં કપટ ઊભું થાય જ છે. જ્યાં સુધી ભોગવવાની ઈચ્છા છે ત્યાં કપટ કરવું જ પડે છે. આ તારું ના મારું. સગીમાં દીકરી સાથે, પિતા પુત્ર સાથે કપટ કરે છે. સંસારનો બધો પ્રેમ સ્વાર્થ અને કપટથી ભરેલો છે. આ જીવ સાથે નિસ્વાર્થ ભાવે, નિષ્કપટ ભાવે પ્રેમ એક પરમાત્મા જ કરે છે. પરમાત્માને કોઈ સ્વાર્થ નથી. પ્રહલાદજી સુંદર બોલ્યા છે, પણ હિરણ્યકશ્યપને અત્યંત ક્રોધ આવ્યો છે. તે ત્યાં બેઠેલ સંદાર્વકને ઠપકો આપ્યો, તમે મારા બાળકને આવું શિક્ષણ આપો છો? તમે મારા નારાયણ જે વેરી મારો છે એનું તમે આ ભણાવો છો? તમને એટલા માટે મેં મારા છોકરાને તમને ભણવા મોકલ્યા તમારી પાસે કે રાજનીતિનું શિક્ષણ આપવા માટે મોકલ્યો? આવું અમે કોઈ દી શીખવું નથી. સંદાર્વક કહે, ભાઈ અમે આવું કોઈ દી નથી શીખવું.
અમે તો રાજનીતિ જ શીખવાડી છે. આ તો એના મનમાં આવ્યું, એ કહે છે હિરણ્યકશ્યપ કે જુઓ દેવો મારાથી અત્યંત ગભરાય છે, દેવો પણ મારાથી ગભરાય છે હો. કે સૂક્ષ્મ રૂપ ધારણ કરી હિરણ વિષ્ણુ પ્રચાર કાર્ય કરે છે, માટે હવે સાવચેત રહેજો. સંડામર પ્રહલાદજીને પૂછે, અમે તમને કેદી આવું શીખવાડ્યું હતું? તો પછી તું પિતા આગળ આવું કેમ બોલ્યો? પ્રહલાદજી કે ગુરુજી, આ જીવને ભક્તિનો રંગ લાગ્યો છે ને, એ કોઈના કહેવાથી લાગતો નથી. અગર કોઈના કહેવાથી આ જીવ ભક્તિ કરતો નથી, ભક્તિ હૃદયમાંથી પ્રગટ થાય, અંદરથી પ્રગટ થાય ને તો જ ભક્તિ કરી શકાય. કોઈના કહેવાથી ભક્તિ નથી થતી. મને તો ભગવાનની કૃપાથી આપોઆપ અંદરથી ભક્તિ પ્રગટ થઈ છે. મારા મનમાં એમ નથી કે હું પિતાજી સમક્ષ આવો બોલ્યો છું. થોડા સમય પછી હિરણ્યકશ્યપ પ્રહલાદજીને ગોદમાં લઈને ફરી પૂછે, બેટા, આટલા દિવસમાં ગુરુજી પાસે જે કઈ શીખ્યો હોય ને એમાં સારી વાત મને જણાવી. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદચેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સંખ્યાત્મનિવેદનમ. પ્રહલાદજી કે પિતાજી, 9 પ્રકારે વિષ્ણુ ભગવાનની ભક્તિ થાય. ભગવાનના ગુણ, લીલા, નામ આદિ શ્રવણ, એનું કીર્તન, શ્રવણ, સેવા, પૂજા, અર્ચા, વંદન, દાસ્ય, સંખ્યા, આત્મનિવેદનમ. સમર્પણ ભાવથી નવધા ભક્તિ, 9 પ્રકારની ભક્તિ કરવામાં આવે તો પરમાત્મા પ્રસન્ન થાય છે. પરમાત્મા પ્રસન્ન થાય તો જીવન સફળ થાય છે. બાકી ભોગ ભોગવવાથી શાંતિ મળતી નથી. પરમાત્માના નામ સ્મરણથી શાંતિ મળે છે. આ સાંભળી હિરણ્યકશ્યપને ક્રોધ આવ્યો. પ્રહલાદને ગોદમાં ફેંકી દીધો અને સેવકોને હુકમ કર્યો, તમે આ બાળકને મારી નાખો. કે મારા શત્રુનું ભજન કરે છે, આ ન ચાલે. અસુરો પ્રહલાદને મારવા દોડ્યા છે. પ્રહલાદજી પરમાત્માનું સ્મરણ કરવા નીચે બેઠા, અને એમની દ્રષ્ટિ દિવ્ય છે. એમને તો તલવારમાં અને તલવાર મારવા વાળામાં પણ ભગવાન કૃષ્ણ દેખાય છે. અસુરો મારવા દોડ્યા છે. પ્રહલાદજીને ચારે બાજુ નારાયણ દેખાય. જેને કમળાનો રોગ થાય ને એને આખું જગત પીળું જ દેખાય. જેને કમળાનો રોગ થયો એને આખું જગત પીળું દેખાય. એને જો બીજો કોઈ રંગ દેખાતો નથી. તેવી રીતે આ રોગમાં એવી શક્તિ છે કે ભક્તિ કરતા પ્રહલાદજી સર્વ નારાયણ દેખાય છે, નારાયણ દેખાય છે. દૈત્યો પ્રહલાદને મારે છતાં તેનો વાળ વાંકો થતો નથી. પ્રહલાદની ભક્તિ દિવ્ય છે, પ્રહલાદ નિર્ભય છે. પ્રહલાદજી મારવા અનેક ઉપાયો કરવામાં આવ્યા છે. હાથીઓથી મારે છે, ઝેરી સાપોથી મારે છે, પર્વત ઉપરથી ગડબડાવે છે, ફેંકી દે છે. માયાના પ્રયોગથી, ઝેર આપવાથી, ઊંડા ખાડામાં પૂરવાથી, પાણીમાં નાખવાથી, ડૂબાડવાની, અગ્નિમાં નાખવાથી મૃત્યુ પામે. અનેક પ્રયત્નો કર્યા પણ પ્રહલાદજી મરતા નથી. આથી હિરણ્યકશ્યપને નવાઈ લાગી, આ બાળક કઈ જાદુગર લાગે છે. આથી એને હુકમ કર્યો કે તેને અંધારામાં કેદમાં રાખો, અન્નજળ આપશો ને અન્નજળ વિના તે મરી જાય. પ્રહલાદજીને અંધારામાં ઓરડામાં પૂરી દેવામાં આવ્યા. પણ એને જરા પણ બીક લાગતી. એમને થઈ ગયું હવે હું શાંતિથી બેઠો બેઠો ભગવાનનું ભજન કરે. એને કામ થઈ ગયું. જેને ભગવાનનું સ્મરણ કરવું છે એને તો ગમે ત્યાં સ્મરણ કરે, શાંતિથી કૃષ્ણ કીર્તન કરે, સુખમાં ભગવત કૃપાનો અનુભવ કરે. એ સાધારણ વૈષ્ણવ છે. પરંતુ ભૂખના પણ ભગવત કૃપાનો અનુભવ કરે, એનું સેવા સ્મરણ છોડે નહીં. એ મહાન વૈષ્ણવ છે. વૈષ્ણવજન કોને કહેવાય છે? નરસિંહ મહેતાએ પદ ગાયું છે, જે પર પીડા જાણે એ જ હાચો વૈષ્ણવ છે. નરસિંહ મહેતાની દ્રષ્ટિએ જે આ પદ છે ને એ રીતે જો જે હાલતા હોય ને એ હાચો વૈષ્ણવ છે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પર પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો વૈષ્ણવ જન તો વૈષ્ણવ જન તો તેને કહી. વૈષ્ણવ જન તો પીર પડાઈ જાને રે. વૈષ્ણવ જન તો તેને કહી. વૈષ્ણવ જન તો તેને કહી. પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને કહી. પર દુખે
ઉપકાર કરે તો મન અભિમાન ન આને રે વૈષ્ણવ જન તો તેને કહીએ પર દુખે ઉપકાર કરે તો મન પીડાય આને રે વૈષ્ણવ જન તો તેને કહીએ વૈષ્ણવ જન તો તેને કહીએ જાણે ને એ વૈષ્ણવ કહેવાય પર દુખે ઉપકાર કરે બીજાના દુઃખમાં જોઈને ઉપકાર કરે ને એ વૈષ્ણવ કહેવાય અને એ ઉપકાર કરે ને તો મનમાં અભિમાન ન લાવે એ વૈષ્ણવ કહેવાય એ વૈષ્ણવ અંધારા ઓરડે પૂરી દીધા છે પ્રહલાદજીને મારે હવે બીક શાની બીક જેને લાગે ને ઈશ્વરથી દૂર છે અંધારામાં પ્રહલાદ કૃષ્ણ કીર્તન કરે ભગવત પ્રેમમાં દેહભાન ભૂલી ગયા છે માલિકનો એક નિયમ છે જગતમાં એક પણ જીવ ભૂખ્યો હોય ને તો વૈકુંઠમાં ભગવાન ભોજન કરતા નથી એમનું નામ વિશ્વંભર છે આજે સર્વનું ભરણ પોષણ કરે છે સર્વને તૃપ્ત કરે પછી આરોગ્ય આજે વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને પૂછે છે કે જગતમાં કોઈ જીવ ભૂખ્યો તો નથી ને જીવ એટલે લક્ષ્મણજી બધાને મળ્યું છે પણ તમારો ભક્ત પ્રહલાદ કેદમાં ભૂખ્યો છે બધાને મળ્યું છે પણ તમારા ભક્તને મળ્યું નથી ભગવાન કે દેવી તેને માટે જલ્દી તમે પ્રસાદ મોકલો લક્ષ્મીજી સેવકોને આજ્ઞા કરી કેદમાં જઈ પ્રહલાદને પ્રસાદી આપી સોનાના થાળમાં લક્ષ્મી સુંદર પ્રસાદ મૂકીને પાર્ષદ સાથે મોકલા પાર્ષદ તે પ્રસાદ કારાગૃહમાં પ્રહલાદજી પાસે લઈ જાય છે પાર્ષદ કહ્યું આ પ્રસાદ લક્ષ્મીજી ખાસ તમારા માટે મોકલ્યો છે પ્રહલાદજીને આનંદ થયો છે મારી માએ મારા માટે પ્રસાદ મોકલ્યો છે મારી માં બહુ કાળજી રાખે છે મારી તેમને મારી કેટલી ચિંતા છે પાર્ષદો પ્રસાદ આપીને હાલ્યા ગયા છે પ્રહલાદજી પ્રસાદને વંદન કરી ભગવાનનું સ્મરણ કરી કરતા કરતા પ્રસાદ આરોગવા લાગ્યા આ તો વૈકુંઠનો પ્રસાદ હતો એમાંથી કેચર કસ્તુરી સુગંધ આવતી હતી હિરણ્યકશ્યપના સૈનિકો કારાગૃહની બહાર પહેરો ભરતા હતા એમના મોઢામાંથી પાણી છૂટવા લાગ્યું એમણે જઈને હિરણ્યકશ્યપને ખબર આપી દરવાજો બંધ છે પહેરો ભરીએ છીએ પણ પ્રહલાદ અંદર ખાય છે ને અંદર કોઈ ગડબડ જેવું લાગે છે હિરણ્યકશ્યપ ક્રોધમાં દોડતો આવ્યો લાત મારીને દરવાજો તોડી નાખ્યો અંદર જઈને જુએ ને તો પ્રહલાદજી પ્રસાદ ખાય છે પૂછે છે બોલ સાચું આ કોણ આપી ગયું તને પ્રહલાદજી પ્રસાદ ખાય છે પ્રહલાદજી કે માના ઉદરમાં હતો ને ત્યારે જેમણે મારું પોષણ કર્યું હતું ને એ જ આ મારું પોષણ કરવા આવ્યું છે માના ઉદરમાં હતો ને ત્યારે મારું જેણે પોષણ કર્યું ને એને આજ મને પ્રસાદ આપવા આવી હતી હિરણ્યકશ્યપ વિચારે છે કે આ કોઈ પણ ઉપાય મરતો નથી આ બાળક મને મારવા માટે આવ્યો કે શું તે ગભરાયો ત્યાં તો સંદાર મર્દ આવે છે રાજાનો નિસ્તેજ ચહેરો જોઈને કહે છે કે એ તો બાળક છે થોડા દિવસ પછી ભૂલી જાહે અમે એને વરુણ પાશમાં બાંધીને રાખશું 4 મહિના પછી શુક્રાચાર્ય આવશે ત્યારે અમે કે એમ આપ કરજો સંદાર મર્દ પ્રહલાદના વરુણ પાશમાં બાંધીને આશ્રમમાં લઈ આવ્યા છે તેને ત્યાં રાખે છે આશ્રમમાં ઘણા રાક્ષસ વિદ્યાર્થીઓ પણ ભણે છે એમની સાથે વાતો કરવા લાગ્યા પ્રહલાદજી ખૂબ આનંદ આવે છે સંદાર મર્દ તે બધા બાળકો રાજનીતિ ભણાવવા એક દિવસ ગુરુજી બહાર ગયા ત્યારે બધા બાળકો દડો રમવા તૈયાર થયા પ્રહલાદજી તે બાળકોને કે તમે અહીંયા આવો આજે હું તમને એક નવીન રમત શીખવાડું બધા બાળકો પ્રહલાદજી પાસે આવી ગયા વીટળાઈ ગયા બેસી ગયા પ્રહલાદજી બધા બાળકોને ભાગવત ધર્મનો ઉપદેશ કરે છે મિત્રો આ સંસારમાં મનુષ્ય જન્મથી અતિ દુર્લભ છે મનુષ્ય શરીર વડે અવિનાશી પરમાત્માની પ્રાપ્તિ થતી નથી આપણે શરીર મળ્યું તો ભોગ માટે મળ્યું નથી ભગવાનને પ્રાપ્ત કરવા માટે મળ્યું છે શરીર નાશવંત છે છતાં મનુષ્ય દુર્લભ છે મનુષ્ય જન્મ અનેક વાર જન્મ મરણનો ત્રાસ ભોગવતો આ જીવ મનુષ્ય શરીરમાં આવ્યો છે એટલે આ મનુષ્ય અવતાર મોંઘો છે મનુષ્યનું આયુષ 100 વર્ષનું ગણીએ તો તેનું અર્ધું આયુષ નિંદ્રામાં જાય છે લગભગ ચોથા ભાગનું આયુષ બાલ્યાવસ્થામાં જાય અજ્ઞાનમાં અને કુમારાવસ્થામાં ખેલકૂદમાં જાય છે બાકીના વર્ષોમાંથી વૃદ્ધાશ્રમના વર્ષો બાદ કરીએ કારણ કે ત્યારે શરીર ક્ષીણ થઈ જવાથી કાંઈ થઈ શકતું નથી થોડા વર્ષ રહ્યા તો જુવાનીમાં ઘણા કામ ભોગમાં પસાર થાય છે તેની બુદ્ધિમાન લોકો વૃદ્ધાશ્રમમાં તથા યુવાનોમાં ભરોસો રહેવો જોઈએ નહીં પણ નાનપણથી જ ભગવાનની પ્રાપ્તિ માટે લાગી જવું જોઈએ વૃદ્ધાશ્રમમાં દેહની સેવા થાય છે દેવની સેવા થઈ શકતી નથી આપણે કે ઘડપણમાં ગોવિંદ ગુણ ગાશું
પણ કાંઈ થતું નથી. દેહની સેવા થાય છે, દેવની સેવા નથી થતી ઘટપણમાં. માટે દરેક ડાયા પુરુષે પોતાના આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરી લેવો જોઈએ. મનુષ્ય આત્મકલ્યાણ માટે કેવો પ્રયત્ન કરવો જોઈએ? જ્યાં સુધી શરીર રૂપી આ ઘર સ્વસ્થ છે, વૃદ્ધાશ્રમનું આક્રમણ થયું નથી, ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ થઈ નથી, આયુષ્યનો ક્ષય થયો નથી, ત્યાં સુધીમાં બુદ્ધિમાન મનુષ્યએ પોતાના આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરવા જોઈએ. તતો પતે કુશલ ક્ષેમાય મયમાશ્રિત શરીર પૌરુષમ યાવન વિપદતે પુષ્કકલમ. આપણા મસ્તક પર અનેક પ્રકારના ભયો છવાયેલા છે. એથી આ શરીર એ છે કે ભગવત પ્રાપ્તિ માટે પ્રયત્ન કરો. મનુષ્યને દુઃખ માંગતો નથી, છતાં અચાનક દુઃખ આવીને ઊભું રહે છે. કોઈ એવી માનતા રાખતો નથી કે મને તાવ આવે તો હું સત્યનારાયણની કથા કરાવીશ. તેમ છતાં તાવ તો આવે જ છે. તાવની કોઈ માનતા કરી કે મને તાવ આવે તો હું ભગવાન સત્યનારાયણની કથા કરું, તોય તાવ તો આવે જ છે. વગર પ્રયત્ને પ્રારબ્ધ પ્રમાણે દુઃખ આવે જ છે. તેમ વગર પ્રયત્ને પ્રારબ્ધ પ્રમાણે સુખ પણ મળે છે. સુખ દુઃખ પ્રારબ્ધને આધીન છે. જેના પ્રારબ્ધમાં સુખ લખ્યું નથી તે બંગલામાં પણ દુઃખી થાય છે. આપણને એમ થાય કે બંગલા વાળા સુખી છે, સાચી ખોટી વાત છે. તારા મોટા મોટા બંગલા રે, મોટરની ગાડી, બંગલા રે મોટર ને ગાડી, તારા મોટા મોટા બંગલા રે, મોટર બંગલા રે મોટર ને ગાડી. એ બધી માયા મૂડી, એ બધી માયા મૂડી ખાલી હાથ જાવું પડશે. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. બધી માયા મૂડી મેલીને ખાલી હાથ જાવું પડશે. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. આ કયામાંથી હંસલો રે, ઓ શ્રીકાનો ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે તો સીતાનો ઉડી જશે. જાણી શકે કાળને રે, સવારે કાલ પૂરું થશે. કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે. તારી સાસી ખોટી વાણી, વાણી આ જગમાં બની. તારી સાચી ખોટી વાણી રે જગતમાં પડી રહેશે. તારી સાસી ખોટી વાણી રે, વાણી આ જગમાં રહી. તારી સાચી ખોટી વાણી રે વાણી આ જગમાં રહેશે. એ તારો તારો પલકમાં વિખાઈ જશે. એ તારો પંખીડાનો માળો રે પલકમાં વિખાઈ જશે. આ કયામાંથી હંસલો રે, ઓ સીતાનો ઉડી જશે. આ કાયામાંથી
હરે રામ 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 હરે 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 રામ રામ હરે હે હરે કૃષ્ણ 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 હરે હરે Hare Krishna, Krishna Krishna, Hare Hare. હરે રામ 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 હરે હરે Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare. રામ રામ હરે હરે Ram Ram, કૃષ્ણ કૃષ્ણ હરે હરે Krishna Krishna, Hare અહીંયા પહેલા પણ થઈ શકે, ઉઠીને તરત થઈ શકે, રસ્તે હાલતા હાલતા થઈ શકે, જોડા પહેર્યા હોય તોય થઈ શકે, આ મંત્રનો જપ ગમે ત્યારે થઈ શકે છે. બાળકો જોર જોરથી તાળી પાડતા ભાવ વિભોર બની ગયા છે. મહામંત્રનો જપ કીર્તન કરી રહ્યા હતા. પ્રહલાદજી કૃષ્ણ કીર્તન કરતા આનંદિત થઈ ગયા છે. રાધા કૃષ્ણ દર્શન કરવા લાગ્યા. પ્રહલાદજીના સત્સંગ રંગ લાગ્યો. બીજા બાળકો પણ કીર્તન કરતા આનંદમાં નાચવા લાગ્યા. એવામાં સંડામરક આવે છે. આવીને જોવે, ઓહો આ હું આ હું. બધા બાળકોને કીર્તનમાં તન્મય થયેલા જોયા ને નવાઈ પામ્યા. એમને થયું કે આ વાતની ખબર જો હિરણ્યકશ્યપુને પડશે ને તો મારી ખેર નથી, અનર્થ થઈ જશે. ગુરુજી થઈ ગયા પ્રહલાદ જો બધા બાળકોને બગાડશે ને તો હવે આ નહીં સુધરે. દોડતા જઈને પ્રહલાદજી કહ્યું કીર્તન બંધ કરો. આ બાજુ કીર્તન ચાલુ છે. હરે રામ 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 હરે હરે સંડામરક આવીને કહે છે કીર્તન બંધ કરો. આ શું? કેમ કીર્તન કરો છો? પ્રહલાદજીના હાથ પકડવાના આમ કોશિશ કરે, બંધ કરવા જાય, તાળીઓ પાડે છે ને પકડવા જાય, એને લાગી ગઈ. આ બાજુ હિરણ્યકશ્યપુને ખબર છે કે આ ગુરુજી બાળકોને કેવી રીતે ભણાવે છે, મારે જાણવું છે. એને સિપાહીઓને મોકલી. સિપાહી આવે છે, હવે તો બધા ધૂનમાં એટલા બધા મશગુલ બની ગયા છે. પ્રહલાદજી ને ભક્તો બધા તાળી પાડીને કીર્તન કરી રહ્યા, એક તાલમાં તાળી પાડી રહ્યા છે. અને જોવે તો ગુરુજી પણ સંડામરક પણ તાળીઓ પાડીને કીર્તન કરે છે. એને પણ અર્થ લાગી છે. હિરણ્યકશ્યપે સેવકોને મોકલ્યા છે, જાવ તો ખરા શું કરે છે, ગુરુજી ભણાવે છે કે નહીં, કે બીજી રાજનીતિ ભણાવે, શું ભણાવે છે. સિપાહી આવ્યા છે,
જોવે તો પ્રહલાદજી ને બધા બાળકો ધૂનમાં મશગુલ છે. સંડાન મર્ક પણ ધૂનમાં મશગુલ છે. સંડાન મર્કને ગુરુજીને સિપાહીઓ જ્યાં એના હાથ છોડાવવા જાય છે ને, અને હાથ છોડાવવા ગયા ત્યાં એને લાગી ગયું હરે રામ લાગી જાય ને બાપા, ત્યાં ભેગી લાગી જાય. આ અર્થિંગ હતો, આખો અર્થિંગ હતો, કરંટ લાગ્યો. આ જેવો તેવો કરંટ નહોતો, આ ભગવાનના ગુણનો કીર્તનનો પ્રભાવ હતો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. ઓ હરે રામ હરે રામ 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 હરે સિપાહીને પણ શેપ લાગ્યો. શેપ કાંઈ જેવો તેવો નતો, રામ નામનો શેપ હતો, કૃષ્ણ નામનો શેપ હતો. એ શેપ તો ભાઈ એ રંગ લાગી ગયો, ઘણી વાર લાગી. હિરણ્યકશ્યપ વિચારે છે કે હાલો આને મોકલો, ઈ કેમ આવ્યો કેમ ને હજી સમાચાર લઈને. એટલે બીજા સિપાહી મોકલ્યો છે. પેલા સિપાહીની દશા ઓલી થઈ હતી, હવે બીજા સિપાહીને મોકલી. આવીને જોવે છે આશ્રમમાં શું ચાલે છે. આ બધા ગયા ક્યાં? ગુરુજી ક્યાં ગયા? અમારા જે મારા જે સેવક સિપાહી મોકલ્યા હતા એ પણ ક્યાં ગયા? જઈને જોવે તો આખું કીર્તન થી આનંદિત થઈ રહ્યું છે વાતાવરણ. અને સિપાહીને જોડાવા જાય છે, હાથ પકડીને ખેંચવા જાય છે, ત્યાં એને શેપ લાગ્યો. હરે રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે છે ક્યાં, કેમ પાછા આવતા નથી? મારે જાતે જઈને જોવું પડશે કે આ છે હું માજરો છે, જાય પાછા કેમ નથી આવતા? છેવટે હિરણ્યકશ્યપ જાતે ત્યાં આવે છે. તેને જોયું તો ગુરુ શેલા અને રાજ સેવકો બધાય એટલા મશગુલ સંકીર્તનમાં થઈ ગયા છે, નાચે છે, કૂદે છે. હિરણ્યકશ્યપને આશ્ચર્ય થયું, આ બધું છે શું? બધા મારા શત્રુનું કીર્તન કરે છે. એને ગુસ્સે થઈને જોરથી તાળ પાડી, હરે રામ હરે રામ 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 હરે હરે જ્યાં સિપાહીઓ અને ગુરુજી ને બધા ધૂન કીર્તન કરતા હતા અને ખેંચવા જાય છે ને, ખેંચવા જાય છે પણ ત્યાં કાંઈ નથી, ચેપ લાગતો જ નથી. કારણ કે આ તો જીરો લેમ્પ હતો, એમાં ખોટો લેમ્પ હતો, ઉડી ગયેલો લેમ્પ હતો, એમાં કઈ ચેપ ન લાગે, અર્થિંગ ન આવે, પાવર આવે જ નહીં. એટલે એને કાંઈ થયું નહીં. ખોટા લેમ્પ ને કાંઈ ન થાય, અડે તોય કાંઈ ન થાય, એને અડે જ નહીં, આગું જ રહે. કારણ કે કંડમ વીજળીનો ગોળો છે. ઇલેક્ટ્રિક નો બલ્બ જો સારો હોય ને તો કરંટ લાગે, પણ જો બલ્બ નકામો હોય ને તો કરંટ લાગતો નથી. સંકીર્તન થંભી જાય છે. ગુરુજી બીતા બીતા સર્વ હકીકત હિરણ્યકશ્યપને જણાવે છે. હિરણ્યકશ્યપ ક્રોધે થઈને પ્રહલાદને કહે છે, હજુ પણ મારા શત્રુનું તો કીર્તન કરે છે, મારા સિવાય જગતમાં બીજો કોઈ ઈશ્વર છે ખરો? આજે હું તને મારી નાખીશ, તને શરમ નથી આવતી?
હિરણ્યકશ્યપુ પ્રહલાદને ઉઠાવીને દોડતો દોડતો દરબારમાં લઈ આવે ને પ્રહલાદને ધરતી પર પછાડે છે. ધરતી માતા બહાર આવે અને પ્રહલાદને ઉઠાવી લે છે. પ્રહલાદનો વાળ પણ વાંકો થતો નથી. પ્રહલાદ પિતાજીને વંદન કરીને ઉભો થયો. હિરણ્યકશ્યપુનો ક્રોધ વધ્યો. તું મારું કયું માનતો નથી ને ખોટા ખોટા મને વંદન કરે છે. હું તને મારી નાખીશ. બ્રહ્માદિક દેવોનો પરાજય કર્યા છે અમે. તું તો શું, મારાથી બધા દેવો થરથર કાપે છે ને તું નીડર થઈને ઉભો છે હજી મારી સામે. તને કોનું બળ વાંચ્યું છે? આટલું બધું બળ તને કોનું આવ્યું છે? ન કેવલમ મે ભવતક્ષરાજસ બલમ બલિનામ ચા પરેશા પરે વરે મી સ્થિર જંગમાં હે બ્રહ્માદયો વેન વશમ પ્રણીતા. પિતાજી, જેના બળ વડે તમે બોલો છો ને એનું જ બળ મને મળ્યું છે. આજ તમે જેના બળે બોલો છો ને એનું જ બળ મને મળ્યું છે. મારા ભગવાન તમને શક્તિ આપે છે ને તેથી તમે બોલો છો, નકર તમે બોલી ન શકો. મારું રક્ષણ કરનાર એ તો તમારી અંદર પણ છે ને મારી અંદર છે ને એ તમારી અંદર છે. પિતાજી, બહારનો દિગ્વિજય શા કામનો? જેણે મન જીત્યું છે ને એને જગત જીત્યું છે. જે મનથી હાર્યો છે ને તે જગતના સર્વ ઠેકાણે હાર્યો છે. પિતાજી, તમે માનો છો કે તમે વીર છો, પણ જે કામ ઉપર વિજય મેળવે ને એ હાસો વીર છે. જે અંદરના શત્રુને મારે ને કામ, ક્રોધ, લોભ, મોહ, મચ્છર, ઈર્ષા, નિંદા આ બધા અંદરના શત્રુ છે. એને જે મારે ને એ હાસો વીર છે. બહારના શત્રુને મારે ને એ હાસો વીર છે. કામાદી 6 સોર તમારા મનમાં બેઠા છે ને એ સોરને મારો. તમારા વિવેક રૂપી ધનને લૂંટે છે એ રોજ. પિતાજી, હવે ક્રોધ ન કરો. તમારા મુખ ઉપર મને મૃત્યુની છાયા દેખાય છે. રાગ દ્વેષને ત્યાગ કરો. કૃષ્ણ કીર્તન કરતા તન્મય બનો ને તો જ તમારો મરણ છે ને એ મંગલમય થાય. એ પ્રહલાદજીના બોધ હિરણ્યકશ્યપુને ગમ્યો નહીં. હાથ ઉપર હાથ ઘસવા લાગ્યો. આને થોડી કાંઈ અસર થાય? પાણીમાં તેલ નાખો ત્યાં આગું તરતું જ રહી, એક ન થાય. આ તું મને દીકરો થઈને બાપને ઉપદેશ આપશું? તું ક્યારનો વિષ્ણુ વિષ્ણુ કરે છે? બતાય તારો વિષ્ણુ છે ક્યાં? તારો રક્ષણ કરનાર વિષ્ણુ ક્યાં બેઠો છે? બતાય. પ્રહલાદજી કે પિતાજી, મારા પ્રભુ એ તો સર્વ વ્યાપક છે. ક્યાં નથી? તમે કયો ને. તમારામાં છે, મારામાં છે, અહીં છે, તહીં છે, સર્વત્ર છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના. હરિ વ્યાપક સર્વત્ર સમાના. प्रेम से प्रगट होई में जाना. प्रेम से प्रगट होई में जाना. हरि व्यापक सर्वत्र समाना. हरि व्यापक सर्वत्र समाना. हरि सर्व व्यापक से क्या નથી ભગવાન? અહીંયા છે, કहीं છે, વहीं છે, બધે સર્વત્ર છે, અણુ અણુમાં છે, કણ કણમાં છે. ક્યાં ભગવાન નથી? મને બતાવો, બતાવો મને ક્યાં ભગવાન નથી. એક ગુરુજીને 2 શિષ્યો હતા. ગુરુજી એમને ફળ ખાવાના આપ્યા. 2-3 તમે ફળ લઈ લો. એક ફળ આપ્યું બધાને. 3-4 શિષ્યો હતા એને. પછી બધાને કીધું કે ભાઈ તમે એવી જગ્યાએ જઈને ખાઓ કે કોઈ ન જોઈ શકતો, કોઈ ભાળે ને એવી જગ્યાએ ખાઈને આવો. એમાં બધા શિષ્યો ખાઈને આવ્યા ફળ, પણ એક શિષ્ય ખાઈને ન આવ્યો. ગુરુજી પૂછ્યું, બેટા તું કેમ તે પણ ફળ કેમ ખાધું નહીં? આ બધાય ફળ ખાઈ ગયા, તે કેમ ફળ ન ખાધું? હે ગુરુજી, તમે એમ કીધું કોઈ ન ભાળે ન્યા ફળ ખાવાનું કીધું, તો એ કેમ શક્ય બને? ત્યાં તો ભગવાન જોવે જ છે. ભગવાન તો બધી છે, સર્વવ્યાપક છે. ભગવાન જોવે છે, કોઈ ન ભાળે. ભગવાન તો ભાળે જ છે. આપણે એમ માનીએ કે આપણે આવું કામ કરી લઈએ, કોઈ ભાળતું નથી, એ વાત ખોટી છે. હાવ ઈશ્વર બધું જોવે છે. આપણે કેવા બધું ભાળે છે. આપણને એમ છે કે ભગવાન નથી જોતો.
પ્રહલાદજી કે ભગવાન તો સર્વવ્યાપક છે, ક્યાં નથી? હિરણ્યકશ્યપ બરાડ્યો, જો તારો વિષ્ણુ સર્વત્ર હોય ને તો પછી આ થાંભલામાં તે કેમ દેખાતો નથી? હાલ બતાવ, બોલ આ થાંભલા. આ થાંભલામાં પણ મારો ભગવાન છે. તમારી આંખમાં કામ ભર્યો છે ને એટલે તમને દેખાતો નથી, પણ આ થાંભલામાં પણ ભગવાન છે ને છે. એટલે તમને દર્શન થતા નથી, પરંતુ તમને મનને દેખાય, મને દેખાય છે. જેની આંખ શુદ્ધ હોય ને, જેનું મન પવિત્ર હોય ને, એને જ પરમાત્માના દર્શન થાય. હિરણ્યકશ્યપ કહે, હું આ થાંભલાને તોડીને તારા ભગવાનને મારી નાખીશ. હું મારા અખાડામાં જઈને 1000 મણની ગદા લઈને આવું છું. જા, આજ તારો ભગવાન નહીં કે હું નહીં. ક્યાં છે? બતા તારો ભગવાન. આજે થાંભલો તોડી ફોડી નાખું. અંદર વિષ્ણુ બેઠો હોય તો એને પણ મારી નાખું. પછી હું તને મારવાનો છું. બોલ, પછી તારો વારો છે. હિરણ્યકશ્યપ ક્રોધમાં એટલો દોડતો ગદા લેવા ગયો છે. પ્રહલાદજીનું હૃદય ભગવત ભાવમાં ભરેલું છે. કૃષ્ણ કીર્તન કરતો કરતો બાળક દોડ્યો. આ તો પ્રહલાદજીના સત્વગુણ, હિરણ્યકશ્યપનો તમોગુણ નું યુદ્ધ છે. પ્રહલાદજી કૃષ્ણ કૃષ્ણ કરતા દોડીને સ્તંભને ભેટી પડ્યા છે. એટલે પરમાત્મા અંદર બહાર છે, અંદર ને બહાર મારા વિષ્ણુ બેઠા છે. પણ બાળક છે ને, તે મનમાં થોડી શંકા ગઈ કે આ થાંભલો ભરેલો છે, ધન છે, તો શું આ થાંભલામાં મારા ભગવાન રહેતા હશે? મેં તો કહ્યું છે કે આ થાંભલામાં મારા ભગવાન છે. બાળક પરમાત્માને મનાવે છે, મારું વસન સત્ય કરો, મારા માટે થાંભલામાંથી પ્રગટ થાવ. અને આજે ભગવાન થાંભલામાંથી પ્રગટ ન થાય તો મારા ભગવાનને સર્વવ્યાપક કોણ કહે છે? પ્રહલાદજીએ ધીરે રહીને થાંભલાની આગળ કાન માંડ્યા હતા. તેમાંથી અવાજ આવે છે, થાંભલામાંથી અવાજ આવવા લાગ્યો અને ભગવાન પ્રહલાદજીને ખાતરી થઈ કે નહીં, મારો ભગવાન બેઠો છે. અંદર બેઠેલો તારું રક્ષણ કરે તો જરાય ગભરાશ નહીં. બાળકને આનંદ કીર્તન કરતો કરતો નાચવા લાગ્યો છે. ત્યાં તો જુસ્સાભેર 1000 મણની ગદા લઈને હિરણ્યકશ્યપ આવે છે. બતાવ તારો ભગવાન ક્યાં છે? આજે બતાવ, મારે મારો ભગવાન જોવો છે આજે. ત્યાં તો જુસ્સાભેર પ્રહલાદજી નિડર થઈને કહે છે, ગભરાયા વગર જરાય, આ થાંભલામાં મારો નારાયણ બેઠો છે. આ થાંભલો છે ને, એમાં મારો નારાયણ બેઠો છે. આથી ક્રોધમાં આવીને હિરણ્યકશ્યપ થાંભલા પર જેવો જોરથી મુષ્ટિનો પ્રહાર કર્યો, ત્યાં તો થાંભલામાંથી નરસિંહ ભગવાન એવા મહાભયંકર અવાજ સાથે પ્રગટ થયા છે. મહાવીર સિંહના જેવું છે, અંગ માનવ જેવું છે, આંખો લાલ છે, દાઢો ભયંકર દેખાય છે, દાઢમાં ભયંકર ધરતી ધ્રુજવા લાગી છે. આ પ્રલય છે કે શું? જેવો ગભરાઈ ગયા હિરણ્યકશ્યપને ખાતરી થઈ ગઈ કે આ મારો કાળ આવ્યો, હવે નક્કી મારો કાળ આવ્યો. પ્રભુએ 2 હાથ લંબાવી નીચે ઉભેલા હિરણ્યકશ્યપને ઉઠાવી પોતાની ગોદમાં લઈને ઉંબરાની વચ્ચે બેઠા. પછી કે બોલ,
દિવસ બોલ બોલ્યા બહાર છે કે અંદર બોલા સૂકું છે કે લીલું અને ઘરની બહાર કે અંદર નહીં પણ ઉમરામાં મારીશ તે પણ અસ્ત્ર શસ્ત્ર તો નહીં પણ તીક્ષ્ણ નખથી મારીશ ગભરાયેલા હિરણ્યકશ્યપે એક પણ અક્ષર બોલ્યો નહીં એક અક્ષર કહી શક્યો નહીં અને નરસિંહ ભગવાને તીક્ષ્ણ નખ વડે હિરણ્યકશ્યપને બે નોર વડે ઉમરામાં ચીરી નાખે નરસિંહ ભગવાન એટલા ક્રોધિત છે ભગવાને હિરણ્યકશ્યપને ચીરી નાખ્યો છે અને દેવતાઓને જય જયકાર કરવા લાગ્યા છે ગંધર્વો જય જયકાર કરવા લાગ્યા છે બોલો નરસિંહ નારાયણ ભગવાન કી જય બ્રહ્માજીના અપૂર્વ વરદાન પાલન થયું છે છતાં હિરણ્યકશ્યપ મર્યો ભગવાન મારે તેને કોઈ બસાવી શકે નહીં પછી કોઈ ન બસાવી શકે પછી ભલે નજરા અમર હોય ગમે એટલા વરદાન માંગ્યા હોય પણ જ્યારે ભગવાન મારવા આવે ને એના વિચારથી ઉપર ભગવાને વિચારેલું હોય છે આપણા વિચારથી એને ઉપર વિચારેલું હોય છે મનુષ્યના દુઃખનું કારણ દેહાભિમાન છે શરીર એ ઘર છે શરીરની અંદર જીભ અને ઉમરું છે એ અંદર ન કહેવાય અને બહાર પણ ન કહેવાય અભિમાનને મારો હોય તો જીભ ઉપર ઠાકોરજીનું નામ રાખો પોતાના ભક્ત પ્રહલાદનું વસન સત્ય રાખવા પોતાના સર્વવ્યાપક સિદ્ધ કરવા માટે ભગવાન વૈશાખ સુદ 14 કાષ્ઠના સ્તંભમાંથી નૃસિંહ રૂપે પ્રગટ થયા હતા કહે છે કે પંજાબમાં મુલતાન શહેરમાં હિરણ્યકશ્યપની રાજધાની હતી ત્યાં નૃસિંહ સ્વામીનું પ્રાગટ્ય થયું હતું પંજાબના મુલતાન શહેરમાં એમ કહેવાય છે આથી પંજાબના લોકો પોતાના નામની પાછળ સિંહ લગાડે છે એટલે સિંહ લગાડે છે પંજાબના લોકો પોતાના નામની પાછળ તેઓ સિંહ જેવા બળવાન પણ છે સાચી વાત છે પંજાબના લોકો અને પંજાબના લોકો આજે પણ શક્તિશાળી છે ગુજરાતના લોકો તો બકરી જેવા થવા લાગ્યા છે કારણ કે ભૂસું ખાય ઉપર છા પીવે તેનામાં શક્તિ ક્યાંથી આવે પંજાબના લોકો દૂધ લચ્છીનો ખૂબ ઉપયોગ કરે છે દૂધ લચ્છીનો બહુ ઉપયોગ કરે પંજાબના લોકો ગુજરાતમાં યુવાનો કહો કે બશેર દૂધ પીજે તો લોકો દૂધ લચ્છીને બશેર દૂધ પીવાનું કહો ને તો કે મને ઝાડા થઈ જાય મને ન ફાવે જે બશેર દૂધ ન પસાવી શકે તે દેશની સેવા શું કરવાનો છે નૃસિંહ ભગવાને થાંભલામાં ગુરુ ગુરુ અવાજ કરીને જગતને બોધ આપ્યો કે ગુરુ વગર ભગવાનના દર્શન થવાના નથી દુર્લભ છે જ નહીં દરેક સાધન કરો વિવેક વૈરાગ્ય વગર કેળવો પણ જ્યાં સુધી કોઈ ગુરુ નહીં કોઈ સંતની કૃપા થતી નથી ને ત્યાં સુધી મન શુદ્ધ થતું જ નથી ભગવાન મળતા નથી ગુરુ જ જીવને સંસારમાંથી પાર ઉતારે છે નામદેવને પણ ગુરુ વગર જ્ઞાન થયું ન તો આજકાલના લોકો પથારીમાં પડ્યા જ્ઞાનીઓ બની જાય છે એમને ગુરુની જરૂર નથી એમ કહે છે બ્રહ્મચર્ય પાળવાની જરૂર નથી મૌન રાખવાની જરૂર નથી સંત સેવા કરવાની જરૂર નથી સદાચાર પાળવાની જરૂર નથી આવી બધી વાતો કરે અને સંસારમાં તો સદગુરુ જ પાર ઉતારે સંસારમાં રે મારો સદગુરુ પાર ઉતારે સંસારમાં ઓ મારો સદગુરુ પાર ઉતારે સદગુરુ પાર ઉતારે તો પલમાં ભસર તારે રે સંસારમાં રે મારો સદગુરુ પાર ઉતારે હે મારા સદગુરુ પાર ઉતારે મારો સદગુરુ પાર ઉતારે હિરણ્યકશ્યપનો સંહાર કર્યો
છતાં નૃસિંહ ભગવાનને ક્રોધ શાંત થતો નથી. એમનો આવેશ એવો ને એવો છે. નૃસિંહ ભગવાન ઉગ્ર સ્વરૂપ લઈ ત્રણેય લોક ભયભીત થવા લાગ્યા. તેમની પાસે જવા માટે કોઈ હિંમત થતી નથી. આખરે બ્રહ્માજી ત્યાં પહોંચી જાય છે. તેમણે વિવિધ સ્ત્રોતો વડે એમની સ્તુતિ કરી છે. અહીંયા આપણે કથાને વિરામ આપીએ. આવતીકાલે વામન જન્મ, રામ જન્મ અને કૃષ્ણ જન્મની કથા કરશું. ત્યાં સુધી આપણે આવતીકાલે કથામાં સવારની કથામાં પ્રવેશ કરીએ ત્યાં સુધી આપણે કથાને વિરામ આપીએ. ચોથા દિવસની કથાનો આવતીકાલે પ્રારંભ કરશું. આજની કથાને અહીંયા વિરામ આપીએ. એ પહેલા 2 મિનિટ ભગવાન કીર્તન નામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ રામ સીતા રામ રામ રામ. રામ 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 સીતા રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. રામ રામ સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. રામ 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 સીતા રામ રામ રામ. સીતા રામ રામ રામ. સીતા રામ રામ રામ. સીતા રામ રામ રામ. રામ રામ રામ. રાજા રામ રામ રામ. રાજા રામ રામ રામ. સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. સીતા રામ રામ રામ. હે રાજા રામ રામ રામ. રાજા રામ રામ રામ. બોલો રામ રામ રામ. બોલો રામ રામ રામ. સીતા રામ રામ રામ. સીતા રામ રામ રામ. રામ 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 સીતા રામ રામ રામ. હરે 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 કૃષ્ણ 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 હરે. ઓમ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. ઓ હરે રામ 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 હરે હરે. તો આજની કથાને અહીંયા વિરામ આપીએ. આવતીકાલે ફરી પાછા 8:30 વાગે ભગવત ચર્ચા કરશું. તો બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. શ્રી બાલકૃષ્ણ લાલ કી. શ્રી ભાગવત ભગવાન કી. સુખદેવજી મહારાજ કી. સિદ્ધરામદેવજી મહારાજ કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.
બોલે કૃષ્ણ કનૈયાલાલ કી એ દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય એ આરતી ભાગવતજીની થાય એ આરતી નરસિંહ ભગવાનની થાય દીવડા જગમગ જગમગ થાય એ પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલડાનો હાર એ હારે તમે પહેરો તો આનંદ થાય એ દીવડા જગમગ જગમગ થાય જગમગ થાય પ્રેમનો પ્રસાદ એ હારે તમે જમો તો આનંદ થાય હારે તમે જવો તો આનંદ થાય એ દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ 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 થાય દીવડા જગમગ થાય એ કર્પૂરી ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ઉદ્દીર્ઘ સદા વસંતમ મૃત્યારિંદે ભવાની શ્રીરમ નમઃ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધર મંગલમ મુનિકાક્ષુ મંગલાય તનો સર્વ મંગલ મંગલે શિવે સર્વાત્મકે શરણે ત્વમતે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી